नमस्ते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित सर्वे मनोरथी परिवार, ट्रस्टीगण, સર્વ અમારા આત્મીય કાર્યકર્તાઓ, પૂર્વમાં આપ લોકોએ બધા જ કાર્યકર્તાઓના દર્શન કર્યા. જે રીતે કાર્ય કરીને આને સફળતા તરફ લઈ ગયા, ફરી એકવાર અમારા કાર્યકર્તાઓ માટે બંને હાથ તાળીઓથી ગૂંજવા જોઈએ. જે રીતે એમણે પુરુષાર્થ કર્યો છે, પ્રયાસ કર્યો છે, નિસ્વાર્થ ભાવે અને એટલા ટૂંક સમયમાં જે કાર્યને સિદ્ધ કરવાનું હતું, આ બધાની ભાવના છે. અને ભાવના અને શ્રદ્ધાનું બળ હોય ત્યારે જ આ સંકલ્પો સફળતા તરફ જતા હોય છે. ખૂબ મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. આ સમગ્ર કથાના પ્રધાન મનોરથી એવા જયભાઈ અલકાબેન મશરૂનો સમગ્ર પરિવાર જ્યારથી જોડાયા, સત્સંગ અને સેવાની યાત્રા એમના જીવનની બની રહી. રોમા એમણે પણ યાદ અપાયું, પોર્ટુગલ ગત વખતે જ્યારે કથા હતી ત્યારથી સંલગ્ન થયા અને ગઈ વખતે કથાના પણ પ્રધાન મનોરથી થયા. આ વખતે પણ એમણે લાભ લીધો. એ જ રીતે અનેક અનેક મનોરથીઓનો સાથ જ્યારે જ્યારે આપણું આયોજન હોય છે ત્યારે રહે છે. અને એટલે જ એક વિશિષ્ટ પ્રકારનો મહોત્સવ પ્રતિવર્ષ જ્યારે શ્રીનાથ ધામનો આ ઉત્સવ હોય ત્યારે હોય છે. પ્રયાસ કરવામાં આવે છે અધિકથી અધિક વૈષ્ણવની સુવિધા અને એમને લાભ પહોંચાડી શકાય. અને ઇન્ટરનેટના માધ્યમથી હજારો હજારો લાખો લોકો એ સત્સંગ સુધાનો લાભ લેતા હોય છે. મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. જે રીતે વૈષ્ણવ સંઘનો પ્રારંભ થયો યુકે ખાતે, માનો ત્યારથી વૈષ્ણવી ચેતનાનું પ્રાગટ્ય થયું. ધીરે ધીરે આ એક દીપક હવે મશાલનું રૂપ ધારણ કરી ચૂક્યું છે, જે સર્વને પ્રકાશ પથરાઈ રહ્યું છે. અને શ્રીનાથ ધામ તો હવે માનો દીવા દાંડી બની ગયું છે કે અનેક લોકોને રસ્તો બતાવી રહ્યું છે, માર્ગ બતાવી રહ્યું છે અને વૈષ્ણવતા તરફ એનું પથદર્શન કરી રહ્યું છે. અનેક લોકોના સાથ સહકાર આ બધા જ આ પાયામાં છે. ઘણીવાર દિવાલના રંગો બદલાતા હોય પણ પાયાના પથ્થરને કોઈ ખસેડી શકતું નથી. અને જેણે આ પાયાના પથ્થરમાં રહીને કાર્યો કર્યા છે એને ક્યારે ભૂલી ન શકાય. પ્રત્યેક પ્રસંગોમાં એ પ્રત્યેક લોકોને યાદ કરવા પડે. તો ખૂબ મારી પ્રસન્નતા. 41 પદની આ યાત્રા ચાલી રહી છે. સીધા વિષય પર જઈશ. અને એવી જરાય આશા રાખતા નહીં કે હું 40 પૂરા કરું, અને એવું ન માનતા કે મેં કંઈક બાકી મૂકી દીધું છે. આ બંને વાત છે. યમુનાજીના પાન કરીને આવો, કહો યમુના પાન કર્યા તો આખા યમુનાજી પી જાવ છો, પણ યમુના પાન કર્યાનું ફળ મળે છે કે નહીં? આખા યમુનાજી નથી પીતા, પણ જેટલું પીઓ છો એનાથી પ્રાપ્તિ થાય ફળની. બસ તમે બધા સમજદાર છો, મારે કંઈ બહુ સમજાવવાની જરૂર નથી. પણ આપણે જેટલા સમજ્યા પદો એટલા એ રીતે સમજ્યા છે કે આગળના તમે વાંચશો ને તો આપમેળે તમને સમજાવવા લાગશે, આપમેળે એના અર્થો પ્રગટ થવા લાગશે. આ ભગવત કૃપાથી પ્રાપ્ત થતું જ્ઞાન છે. શ્રી યમુનાજીના સ્વરૂપને કોણ જાણી શકે, કોણ સમજી શકે અને કોણ સમજાવી શકે? આ બધું લખવા વાંચવાથી આવડે એવું નથી. આ તો કૃપા થકી સિદ્ધ છે. શ્રી યમુનાજીની કૃપા થાય તો જ આ બધું સમજાય. એટલે આપણા બધા ઉપર યમુનાજીની કૃપા છે અને એટલે જ આપણે અહીંયા ઉપસ્થિત છીએ. પણ આવો
ગઈકાલે જે પદોના દર્શન કરતા હતા એમાં કદાચ 14 પદ સુધી આપણે દર્શન કર્યા હતા અને 15મા પદમાં હવે આપણે પ્રવેશ કરીએ અને એ 15મા પદમાં વાત કરતા વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. જો યમુનાજીનું એકવાર નામ લીધું એનું મહાત્મ્ય તો છે, પણ વારંવાર આમનું નામ લો. કેમ? એના તો અર્થો આગળ જોતા આઈએ. તમારા બધાની પાસે 41 પદ છે, ગાવાનો સમય છે, બોલવાનો સમય છે, ચૂપ રહેવાનો આ સમય નથી. વારંવાર શ્રી યમને ગુણગાન કી, વારંવાર ગાવાનું છે. તો આજે શું કરવા ચૂપ રહી જઈએ? પેલો સાહિત્યકારોને કહે ને કે જ્યારે વર્ષા ઋતુ આવે ને ત્યારે જો મોર ન બોલે તો પછી એના મોર હોવા પર ધિક્કાર છે. એમ યમુનાજીના ગુણગાન જો કરવાનો સમય છે અને ત્યારે જો વૈષ્ણવ ન બોલે તો પછી વૈષ્ણવતા લાજે. આइए साथ में मिलकर यमुना जी के गुणगान करते हैं. वारंवार श्री यमुने गुणगान कीजे, वारंवार श्री यमुने गुणगान कीजे, वारंवार श्री यमुने गुणगान कीजे, वारंवार श्री यमुने गुणगान कीजे. ये ही रसनाते भजो नाम रस अमृत, भाग्य जाके हैं सोई जो पीजे, वारंवार श्री यमुने गुणगान कीजे. भानु तनया दया अति ही करुणामया, इनकी कर आस सदा ही जीजे, भानु तनया दया अति ही करुणामया, इनकी कर आस सदा ही जीजे. चत्रभुज दास कहे सोई पिए पास रहे, जोई श्री यमुना जी के रस जो भीजे, वारंवार श्री यमुने गुणगान कीजे, वारंवार श्री यमुने, वारंवार श्री यमुने, वारंवार श्री यमुने गुणगान कीजे. વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. શ્રેષ્ઠતા તો એક નામની પણ પૂરતી છે. કલ્યાણ અને ઉદ્ધાર માટે તો યમુનાજીનું એકવાર પુકારેલું નામ પણ કાફી છે. પણ જ્યારે આ જીવવાને સ્વાદ લાગે છે ને ત્યારે એને તૃપ્તિ થતી નથી. અલૌકિકતા એ અતૃપ્તિ આપે છે, લૌકિકતા તૃપ્તિ આપી દે. જેમ લૌકિક તમને બહુ ભાવતું કંઈક હોય, જેમ રસગુલ્લા હોય તમને બહુ ભાવતા હોય, 1 2 3 4 હવે ઉલટી થઈ જશે, હવે નહીં. કેમ? બહુ ભાવતા હતા ને તને તો. લૌકિક વસ્તુમાં તૃપ્તિ થઈ જાય. અલૌકિક એનું લક્ષણ જ અસીમિતતા છે. જે અનંત હોય એની હંમેશા અતૃપ્તિ રહે. આ 41 પદમાં 7 દિવસ સુધી ગુણગાન કર્યા તો હજી એમ લાગે છે ને બીજા 7 દિવસ ચાલે તો સારું. આ પૂરું જ ન થાય એમ લાગે કે આ તો ચાલતું જ રહે. આ ગુણગાન શ્રવણ કરતા જ રહીએ, ગાતા જ રહીએ.
અનંત અને અલૌકિક એની સીમા ન હોય, એની અતૃપ્તિ બની. જે અસીમિત હોય એને તમે સમેટી ન શકો. સમુદ્ર હોય તો તમને અનંત લાગે, એમ લાગે આનો છેડો જ નથી. એમ જ જ્યારે અલૌકિકતાને પ્રાપ્ત કરો છો ત્યારે અલૌકિકતાના ઓડકાર નથી હોતા, એની તો સદા લાલસા હોય છે. ભગવદ નામ, ભગવત સેવા, ભગવદ ભજન, આ જે કાંઈ પણ ભગવદ ગુણગાન આદિ છે એની તો મનમાં સતત અલૌકિક લાલસાઓ બની રહે. એમ થાય આને પાન કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ. એવી અલૌકિકતા અને એવો આસ્વાદ એમાં છે. જીભ લૌકિકતાને સમજે છે, પણ એટલે જ આપણે ત્યાં કથામૃત રસપાન કહીએ છીએ. શ્રવણ નથી કહેતા, કથા શ્રવણ નહીં. આપણે ત્યાં જ્યારે પત્રિકામાં લખાય કથામૃત રસપાન, કારણ કે શ્રવણ તો કેવલ કાનથી થાય અને પાન તો રોમ રોમથી થાય. ભગવદ ગુણગાન તો રોમ રોમથી પાન કરવાના છે. જેમ પૃથુ મહારાજે કહ્યું ને કે 10,000 કાન આપો, કારણ કે 2 કર્ણથી આ શ્રવણ થઈ શકતું નથી, તૃપ્તિ થઈ શકતી નથી. આનું રૂવાડે રૂવાડેથી પાન કરું એવી આકાંક્ષા એમણે રાખી છે. એ જ રીતે કહ્યું વારંવાર શ્રી યમને ગુણગાન કીજે, વારંવાર ગુણગાન કરો. આ નામ જ એટલું મધુરું છે, એમ થાય કે આને ગાતા જ રહીએ. ઓર યહી રસના તે ભજો નામ, યા કહ્યું યહી રસના તે ભજો યહ રસ અમૃત और ભાગ્ય જાકે હોય સુ પીજે. આ જ રસના જીવવાથી આ અમૃતનું પાન કરતા જાઓ. કારણ જો આપણે ત્યાં કહેવાય કે જ્યારે કોઈ બીજ હોય અને એના ઉપર તમે કાંઈક એસિડ કે કોઈ વસ્તુ નાખો તો બળી જાય, તો એને જીવંત કરવા શું કરવું? તો કે એમાં અમૃત રેડવું તો એ જીવંત બને. એમ જ સંસારના અનેક પ્રકારના વિષયોએ આપણી ભાવનાઓને બાળી નાખી છે. એ અલૌકિક વૃત્તિઓ સમાપ્ત થતી હોય એવું લાગે, પણ જ્યારે એમાં કથામૃતનું અમૃત અને એમાં પણ યમુનાજીના નામના ગુણગાનનું અમૃત પડે ત્યારે મૃત જીવંત બને છે. તો અમૃત પીજે ઓર ભાગ્ય જાકે હોય શું પીજે. પણ કોણ પાન કરી શકે? જેનું ભાગ્ય હોય. અને ભાગ્ય કર્મથી મળેલું નહીં, કૃપાથી પ્રાપ્ત થયેલું ભાગ્ય. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. ભાગવત મહાત્મ્યમાં પણ કહ્યું જ્યારે ભાગ્યનો ઉદય થાય ને ત્યારે સત્સંગ મળે. પણ આ ભાગ્યો એ કર્મનાથી નિર્મિત ભાગ્ય નથી. ઠાકોરજી સૌભાગ્યનું દાન કરે છે, પ્રભુ મંગલનું દાન કરનારા છે. અને પ્રભુ નિર્મિત જે ભાગ્ય છે એનાથી ગુણગાનની પ્રાપ્તિ થાય. એવા શ્રી યમુનાજીના નામનો મહિમા છે કે એ જેનું પાન કરી શકે છે. ભાનુ તનયા દયા અતિહિ કરુણામયા ઇનકી કર આસ અબ યહી જીજે. હવે તો કેવલ એમની આશા કરો, કારણ ભાનુ તનયા કેવા છે? અતિહિ દયામય, કૃપા નિધિ છે, કૃપાના સાગર છે. એ જ એવા કૃપાળુ છે જે સાધારણ જીવને પણ ઉત્તમમાં ઉત્તમ ફળનું દાન કરનારા છે. થોડી શીઘ્રતાથી આપણે દર્શન કરીશું. ચતુર્ભુજ દાસ કહે સોહી પીએ પાસ રહે, જોઈ શ્રી યમુનાજી કો જો લીજે. જે કોણ ઠાકોરજીની પાસે રહી શકે છે? જેણે શ્રી યમુનાજીની સાથે લીધું છે, યમુનાજીના નામ લીધા છે, યમુનાજીનું સાનિધ્ય લીધું છે. એમ કહેતા ચતુર્ભુજ દાસ પોતાના પદને વિરામ આપતા હવે 16મા પદમાં પ્રવેશ કરતા ચતુર્ભુજદાસજી પોતાના 4 પદોમાંના અંતિમ પદમાં શ્રી યમુનાજીની પરમ કૃપાને ગાય છે. અને પરમ કૃપા કરીને યમુનાજી કઈ કૃપા કરે? ભગવાન રાજી થાય તો 2 પ્રકારની કૃપા કરે. એક સાધારણ કૃપા, બીજી વિશેષ કૃપા. ભગવાન સાધારણ કૃપા કરે તો ભક્તની ઈચ્છાને પૂરી કરે, અને વિશેષ કૃપા કરે ત્યારે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે. પછી ભગવાન સિવાયની સર્વ કામનાઓને ભગવાન સમાપ્ત કરી દે છે. ઈચ્છા જ રાખી. ભગવાન પાસે માંગવું જ હોય ને તો માંગો, પણ કંઈક મોટું માંગો. અને મોટામાં એ કહું છું કે એવું માંગો
કે જે ભગવાન સિવાય બીજું કોઈ ના આપી શકતું હોય. એવું ન માંગતા કે જે સંસારી પણ આપી શકે. કે ભગવાન પાસે જ માંગી રહ્યા છો, જ્યારે માંગવું જ છે તો પછી એવું કંઈક માંગો ને કે જે દુનિયામાં કોઈ ના આપી શકતું હોય. અને એ કૃપા તો કેવલ ઠાકોરજીને યમુનાજી કરે છે. તો કહ્યું ચતુર્ભુજદાસજી કહે છે કે યમુનાજી જ્યારે પરમ કૃપા કરે, જો સાધારણ કૃપા અને વિશેષ કૃપામાં ફરક શું? પ્રભુ યા યમુનાજી સાધારણ કૃપા કરે તો ભક્તને કહે તે માંગ્યું છે ને લઈ જા, લઈ જા. અને વિશેષ કૃપા કરે તો લઈ જા એમ ન કે આવી જા એમ કે તું મારો થઈ જા, મારી પાસે આવી જા, મારો થઈને રહી જા. એટલે અહીંયા ચતુર્ભુજદાસજી વિશેષ કૃપાને યાદ કરાવતા એમ કહે છે કે યમુનાજી કૃપા કરે છે ત્યારે એમ નથી કહેતા કે વસ્તુ લઈને જા, લઈ જા, ના, મારી કુંજમાં આવી જા, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. हेत करि देत श्री यमुने वास कुंजे. हेत करि देत श्री यमुने वास कुंजे. जहाँ निशवासर रास में रसिक वर, कहाँ लग बरनिए प्रेम पुंजे. हेत करि देत श्री यमुने वास कुंजे. थकित सरितानि थकित व्रज वधुवी, कोन धरत धीर मुरली सुनीजे. छत्रभुज दास यमुने पंकज जान, मधुप की नाई चित लाए गुंजे. हेत करि देत श्री यमुने वास कुंजे. हेत करि देत, हेत करि देत, हेत करि देत श्री यमुने वास कुंजे. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. લઈ જાય એમ નથી કહ્યું, આવી જાય એમ કહ્યું છે. કોઈ બાળક માના ગોદમાં બેસવા માટે રડતો હોય અને માં બહુ વ્યસ્ત હોય રસોડામાં, એટલે એક રમકડું લઈને બાળકને આપી દે, લે આ ગાડી, લે આ ઘર. અને બાળક રમકડું જોઈને એટલું મોહિત થઈ જાય કે એને રમવામાં એટલો મશગુલ થઈ જાય કે ભૂલી જાય કે માની ગોદમાં બેસવું. તો માની આ કૃપા કહેવાય કે અકૃપા કહેવાય? હઠ હતી માની ગોદમાં બેસવાની, માએ આપ્યું રમકડું અને રમકડું આપીને પોતાને ભૂલવી દીધું, તો આનાથી મોટી અકૃપા શું હોય? ક્ષણવાર કદાચ બાળકને આનંદ આવે, સંતોષ આવે, સુખ આવે, પણ ભૂખ લાગશે તો પાછી માં જ યાદ આવવાની. પોષણ કરનારી તો એ જ છે. ક્ષણમાર માટે ભગવાનને વિસ્મરણ કરાવવા માટે લૌકિકના સાધનો કદાચ કામ લાગતા હશે, પણ જ્યારે પ્રભુને પામવાની કામના જાગશે ને પછી તો યમુનાજીની ગોદ જ યાદ આવવાની છે. તો યમુનાજી જ્યારે કૃપા કરે છે, યા ઠાકોરજી જ્યારે સાધારણ અને વિશેષ કૃપા કરે છે, કારણ કે પ્રભુને સાધારણ કૃપા કરવી હોય તો સાધન આપીને સમર્થ બનાવી દે, સમર્થ બનાવી દે. ઘણીવાર બંને નાના જ બાળકો હોય છતાંય મોટાને આપણે તું તો મોટો છું, તું તો તારી જાતે કરી લે ને, હોય ભલે 5 વર્ષનો પેલો 3 વર્ષનો હોય, તો મોટાને મોટાપણું યાદ અપાવી અને માં હાથ છટકી લે. એમ જ ઘણીવાર જીવને પણ ભગવાન સામર્થ્યનો આભાસ કરાવે. અરે હું તો કરી શકું છું, મારે ક્યાં કોઈની જરૂર છે, હું તો સમર્થ છું. પણ આ આભાસ જ છે, કલ્પના જ છે. જ્યારે અને કોરોનામાં તો આપણે જોઈ લીધું ને, ભલ ભલા ખેર ખાઓય પણ અમારું તો બહુ મોટું ગ્રુપ, અમારે તો બહુ મોટું સર્કલ, એણે જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, પોઝિટિવ છું. તો કહેવાતા સામર્થ્યો આપણા કોઈ કામ તો લાગ્યા નહીં. એમ જ જીવનમાં ભગવાન સામર્થ્ય આપે ને
તો એને સેવામાં વાપરજો. કારણ કે સંસારનું સામર્થ્ય માનશો ને તો સંસાર જ્યારે, કારણ કે બધું જ હોય પણ સમય નારાજ થાય ને ત્યારે આજુબાજુ રહેલી આપણી જ વસ્તુ આપણને કામ લાગતી નથી. આપણા જ સંબંધીઓને આપણા સગાઓ સમય વિપરીત થાય તો ઈચ્છા હોવા છતાં, એમ નથી કે ખરાબ છે, બધા સારા જ છે, કોઈ ખરાબ છે એમ કહેવાનો અર્થ નથી, પણ સંજોગો આપણા નબળા થયા હોય ને તો ઈચ્છવા છતાં એ લોકો મદદે આવી શકતા નથી. કારણ કે સમય બગડ્યો છે, સમય નારાજ થયો છે. તો પ્રભુની અને યમુનાજીની કૃપાની વિશેષતા એ છે, એ સાધન આપી સમર્થ બનાવી દૂર નથી મોકલતા, પણ સાધન આપીને પણ અસમર્થતાનું ભાન પણ આપે છે કે આ બધું જ બરાબર છે, પણ ભગવત કૃપામાં આ કાંઈ કામ નથી લાગવાનું. ત્યાં તો મારી નિસ્સાધનતાનો ભાવ, મારી દીનતા, મારું પ્રભુનું દાસપણું જ કામ લાગવાનું છે. કારણ કે આ બધું મેળવ્યા પછી હું દાસ છું જો એ ભૂલી જાઉં ને તો આ તો પોતાને ભૂલવવા માટે આપેલા મહારૂપી ભગવાનના રમકડાઓ છે. કારણ કે જો દાસપણું વિસ્મરણ જેનાથી થઈ જાય તો એને એ વસ્તુએ, એ સાધને, એ પદે આપણું અકલ્યાણ કર્યું કે કલ્યાણ કર્યું? જેના થકી આપણને આપણી વૈષ્ણવતાનું વિસ્મરણ થઈ જાય તો એ તો અકલ્યાણકારક છે. આસપાસ એવી વસ્તુને, વ્યક્તિઓને રાખજો કે જે સતત આપણી વૈષ્ણવતાનું આપણને સ્મરણ કરાયા કરે. સતત હું કહું એવા ચિત્રો રાખો, એવા કોઈ શ્લોકો મહાપ્રભુજીના લખી રાખો, રોજ મોબાઈલમાં એક શ્લોક ઉપર લખી રાખો ષોડશ ગ્રંથનો, જેથી એનું સ્મરણ રહે. 41 પદ છે, રોજ એક પદ તમારા સ્ક્રીન પર આવી જાય. કારણ કે હવે તમે એ જ વાપરો છો તો એમાં જ રસ્તો બતાવવો પડશે. આપણે જે વસ્તુ વાપરીએ એમાં જ કેવો રસ્તો, જો વસ્તુઓને ને સાધનોને હવે છોડી શકીએ એમ નથી, પણ એમાંથી રસ્તો કાઢી કેમ પ્રભુ સુધી પહોંચી જવાય, હવે તો એ ઉપાયો શોધવાના છે કે આમાંથી કયો ઉપાય ગોતીએ. જે વસ્તુ વધારે જોતા હો ત્યાં ક્યાંક ભગવાન યાદ આવે એવું કંઈક રાખવું, જેથી એનું સ્મરણ થયા કરે આપણને. તો હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. હેત કરીને, જો કારણ અને ફલ છે નિકુંજમાં વાસ શ્રી યમુનાજીના, અને કારણમાં જીવના પુણ્યો, સત્કર્મો, સેવા, માળા નથી. કારણમાં છે યમુનાજીના હૃદયમાં રહેલો હેત. માના પ્રેમનું કારણ, આ દીકરો મારો બહુ સુખી ને આ થોડો સાધારણ, એટલે સુખી દીકરા માટે વધારે પ્રેમ થાય અને પેલા માટે ઓછો, એવું માને થોડી હોય. ઉલટાનું માને તો બગડેલા દીકરાની વધારે ચિંતા હોય. આપણે તો યમુનાજીને જ કહીએ કે હે માં, અમે બધા તારા બગડેલા જ દીકરાઓ છીએ, એટલે તું અમારી વધારે ચિંતા કરે છે કે આ લોકો ક્યાંક ભટકી ન જાય. તો મૂળમાં કારણ માં માટે હેત હોય છે, જીવનું સામર્થ્ય નથી હોતું. અને જ્યારે કારણમાં પ્રેમ હોય ને તો એના ફળમાં કોઈક વિશેષ લાભની પ્રાપ્તિ હોય છે. જ્યાં સ્વાર્થ કારણમાં હોય છે ત્યાં ફલમાં પણ, ચલો ને આને આ આપીએ તો અત્યારે આપીશું તો પછી ક્યારેક આપણને કામ લાગશે. શું માં બાળકને નાનપણથી એટલા માટે ઉછેરે છે કે હું ઘરડી થઈશ ત્યારે મને સાચવશે, એવી કોઈ આશા સાથે માં ઉછેરે છે? ના, તો એ તો અકારણ છે, તો સ્નેહ છે. તો હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજી કૃપા કરી, હેત કરી જીવને પોતાના નિકુંજમાં વાસ આપે છે. એ નિકુંજ જ્યાં અખંડ ઠાકોરજીનો મહારાસ છે. નિકુંજમાં વાસ આપવો એટલે એ મહારાસમાં પ્રવેશ કરાવો. આપણે ત્યાં તો કુંજ, નિકુંજ એના અનેક પ્રકારના ભેદ છે. તો યમુનાજીની પણ એક વિશેષ પ્રકારની કુંજનું વર્ણન છે. તો એ કુંજમાં જ્યાં અખંડ પ્રભુનો મહારાસ ચાલી રહ્યો છે એમાં યમુનાજી પ્રવેશ કરાવે છે. અને કઈ જહાં નિશબાસર રાસ મેં રસિકવર, કેવી કુંજ છે કુંજ. યમુનાજીની કુંજ એટલે વૃંદાવન, આ બ્રજ એમની કુંજો જ છે. જહાં નિશબાસર રાસ મેં રસિકવર और कहां लो बरनीए प्रेम पुंजे. જ્યાં અખંડ રાસ છે અને ત્યાં રાસમાં રસિકવર એવા પ્રભુ સદા મહારાસનું દાન કરીને કૃપા જીવ પર કરી રહ્યા છે, એવું નિકુંજનો વૈભવ છે. અને ત્યાં કહીએ બરનીએ, અને એનું વર્ણન કેમ કરી તો પ્રેમ પુંજે. આ પ્રેમ
પરમાત્મા પોતાના પ્રેમને લૂંટાવી રહ્યા છે એવું આ દિવ્ય અને અલૌકિક સ્થાન છે. અને ત્યાં આગળ વર્ણન કરતા ચતુર્બુદ્ધદાસ કહે, થકિત સરિતા નીર. જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે ત્યારે કેવું થઈ જાય છે, કેવું દ્રશ્ય વૃંદાવનનું છે, યમુનાજીની નિકુંજનું એ દ્રશ્ય કેવું છે. વર્ણન કરતા કહ્યું, થકિત સરિતા નીર ઓર થકિત બ્રજ બધું ભીર. યમુનાજી, કારણ કે જ્યારે વેણુનાદ થાય ત્યારે જળ ચેતન બની જાય અને ચેતન જળ જેવા થઈ જાય. પશુ પંખીઓ આ બધા ચેતન છે, પણ વેણુનાદ સાંભળતા જળ જેવા સ્તબ્ધ બની જાય છે, પોતાના દેહ ધર્મને ભૂલી જાય છે અને સ્થગિત થઈ અને વેણુ સુધાના પાન કરે છે. અને જે ચેતન છે જળ, અને જળ એ છે એ ચેતન જેવા થઈ જાય. યમુનાજી જાણે બાહુ પેસારી અને પ્રભુના ચરણ પકડવાની કોશિશ કરે. ગિરિરાજજી સ્વયં હરિદાસવર્ય રૂપે પ્રભુની સેવા કરવાના પ્રયાસ કરે. વેણુગીતમાં સાંભળશો વર્ણન તો તમને અનુભવ થશે, જળ ચેતનની જેમ ને ચેતન જળ જેવા. થકિત સરિતા નીર થકિત બ્રજ બધું ભીર ઓર કોઉ ન ધરત ધીર મુરલી સુનીજે. અને જ્યાં ઠાકોરજીએ રાસ માટે વેણુનાદ કર્યો અને વેણુનાદ સમગ્ર વ્રજમાં વ્યાપ્યો, ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલા ગોપીજનો સંસાર આસક્તિને ભૂલ્યા અને ભાગ્યા ભગવાન તરફ. એક જ વસ્તુ યાદ રહી, કૃષ્ણ. અને જ્યારે કૃષ્ણ યાદ રહે ને ત્યારે જ એની પ્રાપ્તિ થાય. ઉત્સવ એટલે શું? ઉત્સવનો અર્થ થાય ભગવાન સિવાય જે ક્ષણે બધું જ ભૂલી જાઓ એ ક્ષણ તમારા જીવનમાં ઉત્સવ છે. ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મહાપ્રભુજી વ્યાખ્યા કરે છે, ઉત્સવ કોને કહેવાય? કે પ્રભુના પ્રેમમાં સંસારની વિસ્મૃતિ થઈ જવી, એ જ ક્ષણે તમારા જીવનનો આ ઉત્સવ છે. પરમાત્મા એટલે આનંદ, સર્વોચ્ચ આનંદ. અને જ્યારે એ પ્રગટે છે ને, અને એ આનંદ જ્યારે પ્રગટે છે ત્યારે સંસારના ધર્મો સમાપ્ત થઈ જાય છે. જો તમે પણ ઘણી વાર અમારું મન ભટકે, સેવામાં મન ભટકે, માળા કરીએ તો મન ભટકે, ઘણા બધા બહુ ચિંતા આવે, બધા વિચારો આવે, સેવામાં હોઈએ, પાઠ કરતા હોઈએ, માળા ફેરવતા હોઈએ, ઘણા મોટા ભાગના લોકોના આ પ્રશ્ન હોય છે. પણ નંદ મહોત્સવ કરતા ક્યારે મન ભટક્યું? હોરી ખેલ ખેલતા ક્યારે મન ભટક્યું? રાસ કરતા ક્યારે મન ભટક્યું? ક્યારે રાસ કરતા કરતા કોઈ આવી ફરિયાદ કરી, મારું મન રાસમાં નથી લાગતું ને મને તો બહુ વિચારો આવે છે, ટેન્શન. કોઈ દિવસ થાય છે? એટલે કે તમે આનંદમાં હો છો ને ત્યારે દેહના ધર્મો તમને બાધા નથી કરતા, ત્યારે મનના રોગો અને મનના વિક્ષેપો પણ બાધા નથી કરતા, કારણ કે તમે આનંદમાં છો. નંદ મહોત્સવ થતો હોય, ઊભા ન થઈ શકતા હોય એ માજીઓને પણ મેં નાચતા જોયા છે. એમ લાગે કે દીકરાઓ જોતા હોય કે આ બે હાથ પકડીને અહીંયા લાયા અને બા તો નાચી રહ્યા છે. અમારે યાત્રામાં આવું બહુ થાય, વ્હીલચેરમાં બે જણા પકડીને આમ ચાલતા, જ્યાં ગિરિરાજજીની તરેટીમાં જાય ને બાની જે સ્પીડ જુઓ તમે, એમ થાય કે આ જ છે. પણ જ્યારે હૃદયમાં અલૌકિક આનંદ પ્રગટે છે ને ત્યારે દેહના ધર્મો પણ ગૌણ થઈ જાય છે, મનના વિકારો પણ શાંત થઈ અને મન પણ પ્રભુના આનંદમય બની જાય છે. તો થકિત સરિતા નીર થકિત બ્રજ બધું ભીર ઓર કોઉ ન ધરત ધીર મુરલી સુનીજે. અને કોઈને ધીરજ રહેતી નથી, ધૈર્ય ખૂટે છે અને ભાગે છે કૃષ્ણની ઓર. એમ પણ કૃષ્ણનો વેણુનાદ એટલે કૃષ્ણનું આમંત્રણ. અને જ્યારે પ્રભુનું આમંત્રણ મળ્યું હોય ત્યારે સંસારના કારણે રોકાઈ જઈએ એનાથી મોટો દુર્ભાગી કોણ? અરે કેટલીક ગોપીઓ ઘરથી ન નીકળી શકી, સાંકળ લગાવી દીધી. કોણે દીધી સાંકળડી? મારા વાલાના વનમાય વાગે રૂડી વાસલડી. તો એને અંતર્ગ્રહ હતા ગોપીજનો કયા. દેહ ન જઈ શક્યો તો દેહ છોડી આત્માથી પ્રભુ તરફ પહોંચી ગઈ. જ્યારે દેહ ન નીકળી શક્યો ત્યારે એવો તાપ અને એવું સુખ બંનેનો અનુભવ થયો, દેહ પડી ગયો અને આત્મા પહોંચી ગયો પ્રભુ પાસે. એમને મહાપ્રભુજી અંતર્ગ્રહ હતા ગોપીજનો કહે છે. તો કોઉ ન ધરત ધીર, કોઈને ધીર ન રહી અને ભાગી છે ગોપીજનો. ચતુર્બુદ્ધદાસ યમને પંકજ જાની. અને ક્યાં દોડી રહ્યા? યમુનાજીની કુંજમાં. આ મહારાસ યમુનાજીની કુંજમાં થઈ રહ્યો છે. તો કહ્યું ચતુર્બુદ્ધદાસ શ્રી યમને પંકજ જાની और मधुप की नाई चित्त लाए गूंजे. તો શ્રી યમુનાજીને તમે કમળ જાણો, પંકજ એટલે કમળ, और मधुप की नाई, मधुप એટલે ભ્રમર,
એક ભ્રમરને જે કમળમાં આસક્તિ હોય છે અને ગુંજાર કરતો કરતો ભ્રમર કમળમાં આવીને બીડાવવા તૈયાર થઈ જાય છે, પણ કમળને છોડવા તૈયાર નથી થતો, એવી એને જે આસક્તિ છે. અને એટલામાં તો ચિત્ત લાય ગુંજે, હે વૈષ્ણવો, તમે પણ એક ભ્રમર જેમ કમળમાં આસક્ત છે એમ યમુનાજીના ચરણમાં આસક્ત થઈ જજો તો તરી જશો. વૈષ્ણવ છે ને ભ્રમર હોય, માખી ના હોય. કારણ કે માખી મીઠાઈમાં બેસે ને કચરામાં બેસે, ભ્રમર તો કેવલ પુષ્પોના રસ લેવામાં જ મગ્ન હોય. એમ વૈષ્ણવનું મન માખી જેવું ન હોય કે થોડી વાર આમાં સંસારમાં, થોડી વાર ભગવાનમાં, થોડી વાર કચરામાં, થોડી વાર મીઠાઈમાં, થોડી વાર ભટકતું ગમે ત્યાં ના બેસે. વૈષ્ણવની ચોઈસ ક્વોલિટી વાળી હોય. અને હું તમને કહીશ, નબળું જીવનમાં પસંદ ના કરશો. તમે બધા બ્રાન્ડેડ વસ્તુઓ લેનારા, અને જ્યારે બ્રાન્ડેડ વસ્તુઓ ગમે છે તો જ્યારે આધ્યાત્મિક માર્ગમાં આવો છો ત્યારે નબળું કેમ પકડી લો છો? અરે આપણને સર્વોત્તમ એવા શ્રીનાથજી મળ્યા છે, સર્વોત્તમ એવા મહાપ્રભુજી મળ્યા છે, સર્વોત્તમ એવા યમુનાજી મળ્યા છે, પછી નબળું પકડે તો એના દુર્ભાગ્ય કહેવાય. હું તો કોઈ ચોઈસ વાળા તમે લોકો છો ને, તમારી ચોઈસ હાઈ કરતા જાઓ. ઉત્તમ જ લેવાનું, ઉત્તમ જ પસંદ કરવાનું, નબળું શું કરવા પકડવું? સંજોગો કેવા છે મહત્વના નથી. ભગવાન સંજોગો જોઈને કૃપા નથી કરતા. ચાતક પક્ષી અને ગિદ્ધ આકાશમાં ઊંચે ઉડતું હોય, ઊંચાઈ પર હોય, પણ એની આંખો તો જમીનમાં પડેલા મળદાઓને જ ગોતતી હોય છે. અને ચકોર પક્ષી જમીનમાં ઊભો હોય પણ એની આંખો ચંદ્રમા તરફ હોય છે. તમે ક્યાં ઊભા છો, કેવા સંજોગો તમારા જીવનમાં છે, મહત્વનું કદાચ રાખતું હશે, પણ એના કરતા મહત્વનું એ છે જેવા સંજોગોમાં છો ત્યાં ઊભા તમારી નજર કોના ઉપર છે, તમારી દ્રષ્ટિ ક્યાં છે, તમારા મનોરથો કયા છે, એ જો ઉત્તમ રાખશો ને તો પ્રભુને સંજોગો ફેરવતા વાર નહીં લાગે. પણ જો ધીરજ ખૂટીને નબળું પકડી લીધું તો ક્યારે પણ એ નબળું હાથમાંથી જશે નહીં. હંમેશા ઉત્તમ પસંદ કરવાનો આગ્રહ. કારણ કે ઘણીવાર છે ને મનુષ્યનું ધીરજ ખૂટી જાય ને તો લક્ષ્ય બનાવ્યો ઉત્તમ પણ ઉતાવળમાં નબળું પકડી. અરે શ્રીનાથજી તો ક્યારે કૃપા કરે, અમે તો સાંભળ્યું અહીંયા આ તેલ ચડાવત કામ થઈ જાય, અહીંયા કંકુ ચડાવત કામ થઈ જાય, અહીંયા અગરબત્તી ચડાવત કામ થઈ જાય. આમ ચડાવવામાં પોતે ચડી જાય એક દિવસ. અને એટલા માટે ક્યાંય જે હાથમાં આવ્યું એ પકડી લેવું એ વૈષ્ણવનું કામ નથી. એને માટે તો ઠાકોરજી જગતનો નાથ શ્રીનાથ બિરાજમાન છે, તમારા માટે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. અને એટલા માટે નબળું પસંદ ન કરો. કારણ કે ઘણાના પ્રવાહો આવે, ઘણી વાર છે ને ઘણાના ટાઈમ પ્રવાહ આવે એટલે એમ લાગે ઓહો આ નહીં કરીએ તો નહીં થાય, આ નહીં કરીએ, પણ બધા વાવાઝોડાની જેમ આવે ને તુફાનની જેમ જતા રહે બધા. પણ મહાપ્રભુજી ને શ્રીનાથજીની કૃપા તો એ 500 વર્ષથી અખંડ વરસી રહી છે. અને એના ચરણોમાં જેને શ્રદ્ધા છે એ જીવનમાં ક્યારે ભટકતો નથી. તો આ પ્રકારની કહ્યું મધુપકી નાય, ભ્રમર જેમ પુષ્પને પસંદ કરી અને એની ઉપર બેસે છે, એના રસને લે છે, એવો ભાવ રાખી શ્રી યમુનાજીના ચરણનો આશ્રય કરજો એમ કહી ચતુર્બુદ્ધદાસજી આપણને વિવેક શીખવ્યો છે. આગળ ચતુર્બુદ્ધદાસજીના પદ વિરામ થયા અને નંદદાસજીના પદો આવ્યા. આ નંદદાસ તુલસીદાસજીના કઝિન બ્રધર થાય. નંદદાસજી આપણા અષ્ટસખામાંના. અને જ્યારે અનન્ય ભક્તિ તુલસીદાસજીનો તો કેવી અનન્ય ભક્તિ, જ્યાં જ્યાં અનન્યતા છે ને ત્યાં વંદન છે, એને ગૌરવ છે. જેને પોતાના ઈષ્ટ અને પોતાની શ્રદ્ધા ઉપર ગૌરવ નથી ને એ ગમે ત્યારે ભટકી જાય છે. તમને ગૌરવ હોવું જોઈએ. અને પણ એ ગૌરવ કોઈનો વિરોધ ન કરાવે. આપણી તકલીફ શું થઈ જાય, આપણી અનન્યતા એ આપણી શ્રદ્ધા આપણે બીજાના વિરોધ રૂપે ગણી લઈએ છીએ. આવું ક્યારે નબળું નહીં વિચાર. જેની જે શ્રદ્ધા છે, મહાપ્રભુજીને પૂછ્યું જ્ઞાન માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજી કે જેની જેમાં શ્રદ્ધા હોય એ માર્ગ મોટો. પણ તું અમને પૂછે છે તમારા માટે ભક્તિ માર્ગ મોટો. તો અહીંયા નંદદાસજી તુલસીદાસજીના ભાઈ અને ગુસાઈજીની કેવી કૃપા નંદદાસ પર થઈ. સ્ત્રીમાં આસક્ત થઈ ગયા. રૂપમંજરી આદિની વાર્તા આવે છે. પણ એ આકર્ષણ વ્યક્તિનું નહોતું, વૈષ્ણવતાનું હતું.
કૃષ્ણની આસક્તિ હતી, અને એટલે જ્યાં જ્યાં સુંદરતા દેખાય મન મોહાઈ જાય. કારણ કે જગતમાં સર્વોત્તમ સુંદર કોઈ હોય તો એ કૃષ્ણ છે. એટલે જ્યાં જ્યાં સૌંદર્ય, કૃષ્ણની ઝલક જ્યાં દેખાય ને ત્યાંય મન આસક્ત થતું. પણ જયારે ગુસાઈજીના શરણે આવ્યા, એવી કૃપા થઈ, અલૌકિકતાનું ભાન થયું, દૈવીપણાનું ભાન થયું, અને પછી તો પ્રભુના રંગે એવા રંગાયા. ખૂબ સુંદર પ્રસંગો છે, હમણાં ચર્ચાનો વિષય નથી. એકવાર તુલસીદાસજીએ પત્ર લખ્યો કે અરે આપણી તો પરંપરા રામ ઉપાસનાની છે, તું કૃષ્ણમાં આસક્ત ક્યાંથી થઈ ગયો? ત્યારે સામે ઉત્તર લખતા નંદાસજી કહે, પતિ હમારે રામ હૈ और अयोध्या ससुराल पर मन व्यभिचारी वह गयो सुन બંસી કી તાન. જ્યારે કૃષ્ણની વેણું સાંભળીને તો આ મન એનામાં એવું વ્યભિચારી થઈને એનામાં લાગી ગયું. એવા આ તો ભાવનાઓના આનંદ છે. સ્વયં તુલસીદાસજી જ્યારે શ્રીનાથજી પાસે આવ્યા અને કહ્યું કે તુલસી મસ્તક તવ નમે જબ ધનુષ બાન લેહો આજ. તુલસીદાસજી કહે કે મને તો આસક્તિ રામમાં છે, અને મારું તો મસ્તક જ ત્યારે નમે જ્યારે ધનુષ બાણ વાળા ભગવાન દેખાય. આપ તો મુરલી લઈને ઉભા છો. અને ત્યારે इतिहास एम लखे છે કે કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગૌવન કો સાથ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. કે મુરલી મૂકી, હાથમાં ઠાકોરજીએ ધનુષ લીધું, ગાયો છોડી અને સ્વયં ભગવાન રામ રૂપે શ્રીનાથજી બાબાએ દર્શન આપ્યા. એવા એવા પ્રસંગ, ભગવદીઓનો તો ભાવ સ્વયં ઠાકોરજી સાચવે છે. તો આવા નંદદાસજી જ્યારે યમુનાજીના ભાવ હૃદયમાં પ્રગટ થયા, અને યમુનાજીનો એ ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ થયો ત્યારે ગાન કરતા નંદદાસજી કહે, ભક્ત પર કૃપા કરી શ્રી યમને જો એસી. ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જો એસી. ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જો એસી. છાડ નિજ ધામ विश्राम भूतल कियो प्रगट लीला दिखाई जो तैसी. भक्त पर करी कृपा श्री यमुने जो ऐसी. परम परमार्थ करत है सवन को देत अद्भुत रूप आप जैसी. नंददास यो जानी दृढ़ करी चरण गहे एक रसना कहो विशेषी. भक्त पर करी कृपा श्री यमुने जो ऐसी. भक्त पर करी कृपा श्री યમુને જો એસી. ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી. યમુનાજીએ કઈ કૃપા જીવ પર કરી? છાડી નિજ ધામ વિશ્રામ ભૂતલ કિયો और પ્રગટ લીલા દિખાઈ જુ તૈસી. એટલે કે યમુનાજીએ શું કાર્ય કર્યું કે જે નિત્ય લીલા ધામમાં જે બધી જ લીલાઓ થાય છે એ સમગ્ર નિત્ય લીલા ધામની લીલાઓ યમુનાજીએ ભૂતલ પર ઉતારી દીધી. કારણ કે જ્યારે યમુનાજી ભૂતલ પર પધાર્યા તો એમની પાછળ પાછળ ગિરિરાજજી, વ્રજભક્તો, સમગ્ર બ્રજમંડલ અને બધા જ જતા રહ્યા. તો ઠાકોરજી કે હું એકલો રહીને શું કરું? ઠાકોરજી બી પાછા આવી ગયા. એટલે કે યમુનાજી ભૂતલ પર આવ્યા તો સમગ્ર બ્રજમંડલ જે ગોલોક ધામમાં છે એ સમગ્ર બ્રજમંડલ આવ્યું. તો ભક્ત પર કરી કૃપા શ્રી યમને જો એસી. કેવી કૃપા? આને કહેવાય કૃપા. અલૌકિકતાનું દાન મળે ત્યારે કૃપા માનવી. આપણે નાની નાની વાતમાં કૃપા, ગાડી આવી તો કૃપા થઈ, ઘર આવ્યું કૃપા થઈ, સાધન આવ્યું, ધન આવ્યું કૃપા. આપણે તુચ્છ વસ્તુઓમાં કૃપા માની લઈએ છીએ.
પરમ અલૌકિક એવી પ્રભુની કૃપાનું પરિણામ કેવલ લૌકિક ન હોઈ શકે. અને કદાચ તમને લૌકિક આપ્યું છે તો પણ વિચારવું એ કે મારું અલૌકિક સાધવા માટે ઠાકોરજી મને લૌકિક સાધન આપ્યા છે. દેખાય છે લૌકિક, પણ મારે આનાથી અલૌકિક સાધવાનું છે, કારણ કે પ્રભુએ આપ્યું છે. પ્રભુનું આપેલું પ્રભુ સુધી ન પહોંચાડી શકે તો એ કામનું શું? પ્રભુ હંમેશા એવી વસ્તુ આપે છે કે એ વસ્તુ પણ ખેંચીને તમને પ્રભુ સુધી લઈ જાય છે. तो भक्त पर करी कृपा ऐसी श्री यमने जू ऐसी और छाड़ी निज धाम विश्राम भूतल कियो और प्रगट लीला दिखाई जो तैसे. आपे स्वयं ब्रज मंडल छोड़ी, वैकुंठ छोड़ी, नित्य લીલા ધામ છોડી અને વિશ્રામ કર્યો ભૂતલ પર. और પ્રગટ લીલા દિખાઈ જો તૈસી, અને જેવી લીલા ત્યાં થઈ હતી એવી જ લીલા શ્રી યમુનાજી આ ભૂતલ પર પ્રગટ કરીને બતાવી છે. અને અનેક એવા પ્રસંગો પણ આપણને પ્રાપ્ત છે. પરમ પરમારથ કરત દર કરત હે સબન કો और देत अद्भुत रूप आप जैसी. પરમ પરમારથ, પરમ જે પ્રભુના રસમાં ડૂબાડી દે એને જ કહેવાય પરમ. પ્રભુના રસમાં જે મેળવી દે એ જ પરમ. તો પરમ પરમારથ, લૌકિક પદાર્થ નહીં, પરમ પરમાર્થ, જેનાથી પ્રભુની પ્રાપ્તિ થાય એવા પદાર્થ દે સબન કો और देत अद्भुत रूप आप जैसी. અને યમુનાજી આબેહૂબ એમની કુંજમાં કૃપા કરીને જ્યારે ગ્રહણ કરે છે ત્યારે પોતાના જેવું જ આબેહૂબ રૂપ આપે છે. એટલે કે યમુનાજીની નિકુંજમાં જેટલા ગોપીજનો છે એ બધા જ યમુનાજી જેવા છે. મેં પહેલા પણ પ્રસંગ કહ્યો હતો, કાત્યાયની વ્રત સમયનો ગોપિકા હતી, યમુનાજીમાં ગઈ એટલે એમને વ્રજાંગના કહી. એટલે કે સમસ્ત કુમારિકાઓ વ્રજાંગના બની ગઈ. વ્રજા એટલે યમુનાજી અને એના અંગરૂપ એટલે સમસ્ત ગોપીજનો સાક્ષાત યમુનાજી જેવા રૂપવાળા થઈ ગયા. આ સામર્થ્ય યમુનાજી, અદ્ભુત રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું. એટલે એકવાર ઠાકોરજી જયારે પધારતા હતા નિકુંજમાં, એક સખી, બે સખી વાત કરતી હતી કે આજે તો સવારે સવારે એવું થયું કે હું જ્યાં યુગલ સ્વરૂપની સેવામાં જવા ગઈ એટલામાં મને સામેથી પ્રભુ મળ્યા, પણ પછી ખબર પડી કે પ્રભુ નહોતા. કે આ તો સમજમાં ના આવી વાત. તું કહે છે કે પ્રભુ મળ્યા અને પછી ખબર પડી કે પ્રભુ નહોતા. કઈ રીતે? કે હું ગઈ, મને સાક્ષાત ઠાકોરજી લાગ્યા, પણ જ્યાં નિકટ ગઈ તો એવી કૃપા મારા ઉપર કરી અકારણ, ત્યારે મને સમજાયું આ ઠાકોરજી નથી પણ યમુનાજી છે. કારણ કે પ્રભુ તો કૃપા કરવાના કારણો ગોતતા હોય છે, યમુનાજી તો અકારણ કૃપા કરતા હોય છે. કારણ કે કૃષ્ણ સમાન છે ને, બિલકુલ કૃષ્ણ જેવા છે. તો શ્રી યમુનાજી કૃપા કરી અને અદ્ભુત રૂપ દેત આપ જૈસી, અદ્ભુતના અનેક અર્થ કર્યા છે. કારણ કે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રભુ યમુનાજીના ચરિત્ર કેવા છે? તમારા ચરિત્રો અતિ અદ્ભુત છે. અને અદ્ભુત કોને કહેવાય? કે અસાધનમ સાધનમ કરોતી તિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવી લે એને કહેવાય અદ્ભુત. જેમ કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમ એવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ હિતે. ક્રોધ એ કૃપાનું કે ઉદ્ધારનું કારણ ન હોય. શિશુપાલે 100 અપશબ્દો બોલ્યા ક્રોધમાં, અને ભગવાને ક્રોધને પણ સાધન બનાવી શિશુપાલનો ઉદ્ધાર કર્યો. ભય સાધન નથી, કંસને ભય લાગ્યો, પણ ભગવાને ભયને પણ સાધન બનાવી અને કંસનો ઉદ્ધાર કરી દીધો. આ પ્રભુની અદ્ભુતતા કહેવાય. કોઈ માળા કરે, તપ કરે, વ્રત કરે, જાપ કરે અને ભગવાન ઉદ્ધાર કરે એ તો સમજમાં આવે, પણ ક્રોધમ કામમ લોભમ ભયમ આ બધા કોઈ કારણ થોડી હોય. પ્રભુ એને પણ કારણ બનાવી અને કૃપા કરે છે. એવા ચરિત્રવાળા યમુનાજી છે. અનેક પ્રસંગોમાં અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણતા કોઈ પાન કરી જાય, અજાણતા કોઈ સ્નાન કરી જાય તોય યમુનાજી એના પર કૃપા કરે છે. એવા દેત અદ્ભુત રૂપ આપ જૈસી, નંદદાસ યો જાની દ્રઢ કરી ચરણ ગહે, એક રસના કહા કહો વિશેષ. નંદદાસ કહે કે એટલા માટે મેં ચરણ પકડી લીધા. કેમ? કેમ કે ગુણગાન કરવા જાઉં તો એક રસના, એક જીવવા અને અનંત ગુણો તો કેમ ગાઈ શકું? અને જ્યારે જીવ ગાવામાં,
કહેવામાં, બતાવવામાં અસમર્થ લાગે ને, એ સમયે શરણ જતા રહેવું. જ્યારે તમને એમ લાગે કે મારા સાધનોથી પ્રભુ પ્રસન્ન થઈ શકે એમ નથી, તો પ્રભુ આગળ નિસ્સાધનતા સ્વીકારી અને ચરણ પકડી લેવા. કારણ આપણા સાધનો ટૂંકા છે અને એનું સામર્થ્ય અનંત છે. એટલે કયા સાધને એને રાજી કરવા? જેટલું દોરડું લાવે ઠાકોરજીને બાંધવા, 2 આંગળ નાનું પડે. દસમા સ્કંદમાં કથા આવે છે ને, અમતા અને મમતા જ્યાં સુધી છે, તમો ગુણ રજો ગુણ છે, 2 આંગળ નાનું પડે. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિસ્સાધનતા જ સાધન છે. જ્યારે નિસ્સાધનતાનો ભાવ જીવને આવે છે કે પ્રભુ આ નથી વાણી, નથી આંખ, નથી કાન, નથી હાથ, નથી પગ, નથી કર્મ, નથી જ્ઞાન, નથી ભક્તિ, સર્વ સાધન રહિતસ્ય. હરિરાયજી બધા સાધનોથી રહિત છું. જો પ્રભુને લાયક થવું બહુ જ અઘરું છે. પ્રભુને લાયક થવું આપણા સામર્થ્યમાં જ નથી. તમે પ્રભુને લાયક 12મા અધ્યાયમાં જો ગીતાજીમાં ભક્તિ યોગમાં કેવો ભક્ત ગમે. અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચ હર્ષા મર્ષ ભયો દ્વેગઈ મુક્તો યશ ચ મે પ્રિય. હવે આખું લિસ્ટ બનાવો ને કેવો ગમે, તો આપણે તો વાંચેલે કે આમાં ચોકડી, આમાં ચોકડી, આમાં ચોકડી, એકે શ્લોકમાં આપણો મેળ પડે એમ નથી. બાકી તમે 12મા અધ્યાયમાં જુઓ કેવો ભક્ત મને ગમે, ભગવાનનું લિસ્ટ જુઓ, એક એક ગુણમાં આપણો મેળ પડે. તો ભગવાનને લાયક થવું બહુ જ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. આપણે ભગવાનને લાયક નથી બનવું, આપણે તો ભગવાનના બનવું છે. એટલે જ તો હાથમાં તુલસી દળ લઈ અને છેલ્લે બધુંય બોલ્યા પછી બ્રહ્મ સંબંધમાં કહીએ છે, હે કૃષ્ણ હું તારો છું. ક્યારે એમ કહીએ, હે કૃષ્ણ હું તારે લાયક છું. આવી હિંમત ખરી આપણી? લાયકાત પ્રાપ્તિ તો બહુ દુર્લભ છે. એ આખા ગણિતમાં જો લાયક થવાની મહેનતમાં પડ્યા ને, તો ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા રહ્યા, પણ પ્રભુને લાયક ન થઈ શકે. પણ જે ભક્તોએ પોતાના દોષો, પોતાની અસમર્થતા સ્વીકારી, જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ સ્વીકારી લીધા. હા, जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. અમારા અનંત દોષો છે, હજારો દોષોથી ભરેલા છે. તારે લાયક નથી, પણ તારા છીએ, જેવા છે એવા. અને પારસમણીનો સ્પર્શ ગમે તેવો લોડું હોય સોનું કર નાખે. એમ પ્રભુનો સ્વીકાર જ આપણી શુદ્ધિનું એકમાત્ર કારણ છે. મર્યાદા માર્ગમાં ભગવાન પહેલા શુદ્ધ થવા મોકલે, જ્યાં પહેલા નિર્દોષ થઈને આવો, પછી સ્વીકાર. અને પુષ્ટિ માર્ગમાં પહેલા સ્વીકાર, અને સ્વીકાર દ્વારા જ શુદ્ધિ. જે દિવસે પ્રભુ સ્વીકારી લે ને, એ જ ક્ષણે જીવ પવિત્ર થઈ જાય છે. નાળું વહેતું વહેતું ગટરનું યમુનાજીમાં, ગંગાજીમાં ભળી જાય, એ ગંગા બની જતું હોય છે. પછી એ જુદું નાળું નથી રહેતું. એમ અનંત દોષોથી ભરેલ હોવા જીવ જ્યારે ભગવાનના થવાનો સંકલ્પ કરે છે, પ્રભુ આગળ સ્વીકારે છે. આજ સુધી જ્યારે જ્યારે વિચારતો તો એમ થતું, હું પરિવારનો, હું ધંધાનો, હું ઓફિસનો, હું મિત્ર વર્તુળનો, ક્યાં ક્યાં બધો, ઘણા બધા હૃદય પર હાથ રાખીને ઘણા એમ લાગતું કે હું આનો, હું આનો, હું આનો. સત્સંગ સાંભળ્યા પછી સમજાયું, હું તો કૃષ્ણનો છું. અને એનો બનીને તમે સંસારમાં એ રહેશો ને, તો સંસાર પણ તમારો સ્પર્શ નહીં કરી શકે. સંસારમાં રહેશો ખરા, પણ તમે વૈષ્ણવ બનીને રહેશો, સંસારી બનીને નહીં રહો. કારણ તમને જાગૃતિ છે, હું કૃષ્ણનો છું. બસ આ અવેરનેસની જરૂર છે. આ બોલવાના શબ્દો નથી, આ ગોખવાના શબ્દો નથી, આ સમજૂતી છે. જીવનની સૌથી મોટી સમજણ છે કે હું કૃષ્ણનો છું. અને જ્યારે આ બનીને રહો છો, કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે મંગલ, કૃષ્ણ એટલે શુભ, કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે પ્રસન્નતા, કૃષ્ણ એટલે પ્રેમ. બસ એના બનીને રહેશો કૃષ્ણના, તો જીવનમાં કયા વિકારો સ્પર્શવાના? વિકારો વિકારોને જ પકડી શકે છે. દુર્ગુણો દુર્ગુણોનો જ હાથ ઝાલી શકે છે. દુર્ગુણો સદગુણો બગાડી શકતા નથી. સદગુણો સદગુણોને આકર્ષે છે, અને ત્યારે જે સંકળાય છે. તો અહીંયા સમજાવ્યું કે શ્રી યમુનાજી કેવા છે, તો નંદદાસ યો જાની દ્રઢ કરી ગહે ચરણ ગહે.
નંદાસજી કહે કે એક રસના કહા કહો વિશેષે, એક જીભ છે, ગુણગાન ગાઈને આપને પ્રસન્ન કરવા જાઉં. કારણ કે પ્રભુની પ્રસન્નતાનો એક રસ્તો એ પણ છે કે પ્રભુને ગુણગાન બહુ પ્રિય છે. એટલે જેટલા ગુણગાન કરો એટલી પ્રભુની પ્રસન્નતા પ્રગટ થાય. પણ એમાં અમે અસમર્થ છીએ. કોઈ યોગ્યતા અને એવો કોઈ ગુણ મારી અંદર નથી કે જે બતાવીને હું ઠાકોરજીને મારી પ્રત્યે રાજી કરી શકું. અને એટલા માટે કહ્યું, નંદદાસ યો જાની દ્રઢ કરી ચરણ ગહે. મેં તો દ્રઢ કરીને પગ પકડી લીધા, ચરણે પડી ગયો છું કે આમાંથી એકે નથી, પણ હું તારો છું માં. હે યમુનાજી, હું તારો છું. અને જ્યારે જેમ કોઈ છોકરાએ તોફાન કર્યું, કોઈ કિંમતી મૂર્તિ હતી તોડી નાખી, એટલે માને આવ્યો ગુસ્સો કે આટલી મોંઘી કિંમતી વસ્તુ લાવી હું મારી મૂર્તિ તોડી નાખ, આજે આખો દિવસ એને જમવા નહીં આપ, ઓરડામાં બંધ રાખીશ. હવે કર્મ આવું કર્યું તો ફળ આવું બંધન મળ્યું. ઓરડામાં બંધ કરી દીધો, ભૂખ્યો રે આખો દિવસ બંધ જ રાખીશ. પણ અંદરથી પેલું છોકરું દરવાજો ખટખટાવે છે ને કે માં હું તારો દીકરો છું, માં મને ભૂખ લાગી છે, માં હું તારો બાળક છું. અને જ્યારે 4-5 વાર માએ એમ સાંભળ્યું ને, હું તારો દીકરો છું, હું તારો દીકરો છું, તારો દીકરો છું, અને એ સાંભળતાની સાથે માનું માતૃત્વ જાગી ગયું. અને માતૃત્વ જાગી ગયું અને મનમાં થયું ચલો આ વખતે ભલે કર્યું, ફરી નહીં કરવા દો. એમ કરી સજા આપવાનું નક્કી કર્યું હતું, છતાંય દરવાજો ખોલીને જમાડી દીધો બાળકને. એમ જ યમુનાજી પણ એવા જ છે. અનેક અપરાધો કરીને આપણે ગયા છીએ, પણ યમુનાજીને જ્યારે કહીએ ને, હે યમુના હું તારો છું માં, હે માં હું તારો છું, ત્યારે મૈયા પણ આપણા સમસ્ત કર્મોને ક્ષમા આપી અને કૃપાનો પ્રસાદ ચખાડી દે છે યમુના. આવા કૃપાળુ શ્રી યમુનાજી છે. એમ નંદદાસ કહે, સાધનોમાં ન પડતા યમુનાજીના ગુણગાન અને આશ્રય કરજો, યમુનાજી સઘળા મનોરથોને સિદ્ધ કરશે. એમ કહી અને નંદદાસજી આગળ ગાન કરતા કહે છે કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. नेह कारण श्री 18મું પદ. प्रथम आई, नेह कारण श्री यमुने प्रथम आई. भक्त के चित्त की वृत्ति सब जाने के, ताते अति आतुर जो धाई. ने कारण श्री यमुने प्रथम आई. जाके मन जैसी इच्छा ताहि के, तैसी ही आए साध जो पुजाई. नंददास प्रभु तापर रिझ रहे, जोई श्री यमुना जी को जश जुगाई. ने कारण श्री यमुने प्रथम आई. नेह कारण श्री यमुने प्रथम आई. નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. પ્રેમને કારણે યમુનાજી પ્રથમ આવ્યા, એટલે કે પ્રભુ પછી પધાર્યા, પણ પહેલા યમુનાજી પધાર્યા. કારણ શું? એક જ કારણ, પ્રભુને છોડવા પાછળનું કારણ ભક્ત માટેનો અતિશય સ્નેહ, ભક્તની અતિશય ચિંતા. એ જ કારણથી શ્રી યમુનાજી પ્રભુને છોડી, નિજધામ છોડી અને ભૂતલ પર પધાર્યા છે. ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. કેમ દોડ્યા? કારણ ભક્તના ચિત્તની વૃત્તિને યમુનાજી જાણે છે. અનેક અનેક અર્થો કર્યા બધા આ બધા ભગવદીઓ અને આચાર્યોના અનેક અનેક અર્થો પ્રગટ કરે છે. ભક્તની ચિત્તની વૃત્તિ કેવી છે? આ સંસારી જીવ નથી, આ ભક્ત છે. અને ભક્ત પાછો કયો છે? નિત્ય લીલાનો જીવ છે.
અને જે દૈવી જીવ છે યમુનાજી જાણે છે એને ક્યારે સંસારમાં સુખનો અનુભવ થવાનો નથી. કારણ કે આપણે ત્યાં ત્રણ મહાપ્રભુજીએ ગ્રંથમાં ત્રણ પ્રકારના જીવ બતાવ્યા. 16 ગ્રંથમાં એક ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. ત્રણ પ્રકારના જીવો ઠાકોરજી પ્રગટ કરે છે. એક પ્રવાહી સૃષ્ટિ, જે પ્રભુ મનમાંથી પ્રગટ કરે છે. જેમ કે આપણા તો મનમાં આવે કરવાનું, સમજી લેવાનું આ ભગવાનના મનમાંથી આવ્યો છે. આ સંસાર ચલાવવા માટે જ ભગવાને પ્રગટ કર્યો છે. બીજી છે મર્યાદા સૃષ્ટિ, જે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે શાસ્ત્રોના સાધનમાં રુચિ રાખનારા છે અને ધર્મના જેટલા સાધનો છે એને એમાં આસક્તિ છે અને વેદ મર્યાદાને જાળવનારા છે, એ પ્રભુએ પ્રગટ કર્યા. અને ત્રીજા પુષ્ટિ કાયેન નિશ્ચય, પોતાના શ્રીઅંગમાંથી એક સૃષ્ટિ પ્રગટ કરી અને એ શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી. એટલે આ ભક્તના ચિત્તની વૃત્તિને જાણે છે. ત્યાં મહાપ્રભુજી પણ એક સમય ચિંતા ચિત આઈ દૈવી કિહિમિત જાની ન જાય, આસુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. ચિંતા કરે છે મહાપ્રભુ કે આ દૈવી જીવ પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને સંસારીઓ સાથે રહેતા રહેતા પોતાને પણ સાધારણ તુચ્છ અને સંસારી માનવા લાગ્યો છે. તો એને છૂટો કેમ પાડવો? જેમ કોઈ લોખંડનો ભૂક્કો હોય, વેર હોય અને માટી સાથે ભળી જાય, એને છૂટો પાડવો બહુ અઘરો થઈ જાય. તો લોખંડવાળા શું કરે કે લોહી ચુંબક ઉપર મૂકી દે. ઉપર લોહી ચુંબક મૂકે એટલે આપમેળે બધું લોખંડ ચોંટી જાય અને માટીથી અળગું થઈ જાય. એમ મહાપ્રભુજીએ શ્રીનાથજી રૂપ એવું લોહી ચુંબક મૂક્યું, જે દૈવી હતા બધા ચોંટી ગયા, બાકી બધા રહી ગયા. देह कारण श्री हमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के, ताते अति आतुर जुधाई. ભક્તના ચિત્તની વૃત્તિ જાણે છે યમુનાજી અને એટલા માટે દોડ્યા છે. શાંતિથી નથી આવ્યા, ધાઈ દોડ્યા છે. એક અર્થ તો એ થાય ક્યાંક દૈવી જીવ લૌકિક આસક્ત ન થઈ જાય, સંસારના અગ્નિને ન પકડી લે અને એ બચાવવા માટે જેમ માં દોડે એમ યમુનાજી દોડી અને જીવોને ઉગાર્યા છે. એક અર્થ એમ કરી શકાય, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ. કારણ કે આ જીવ છે ને એને સંસારના સાધનોમાં સુખનો અનુભવ નહીં થાય, કારણ આ દૈવી છે. આને સુખ અનુભવાશે તો પ્રભુ થકી જ, કારણ કે આ પ્રભુનો જીવ છે. અને જે દૈવી છે એને લૌકિકતા ક્યારે પણ આનંદનું કારણ બની શકતી નથી. એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે ને, વૈષ્ણવને પૂછ્યું કેમ કરીને રહો છો, તો કે પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. ગુસાઈજી જ્યારે આમ પૂછ્યું ત્યારે ગુસાઈ બહુ પ્રસન્ન થયા. તો વૈષ્ણવે કહ્યું ત્યારે ગુરુદેવને આવો જવાબ અપાય, પેટ ભરીને ખાઈએ છે, નીંદ આવું કેમ? અને ગુસાઈજી પણ રાજી કેમ થયા? તો કે પેટ ભરીને ખાઈએ નો અર્થ એ થયો, અત્યાર સુધી અનેક જન્મો લીધા, પેટ ભર્યા પણ પ્રભુને ધરીને ન લીધું ને તો આત્માને ઓળકાર ના આવ્યો. પણ આ જન્મમાં મહાપ્રભુજીની કૃપા થઈ, ગુસાઈજીની કૃપા થઈ. આ પેટ તો દરેક જન્મમાં ભરતા હતા, વસ્તુઓ ખાતા હતા, જમતા હતા, પણ આ જન્મમાં પ્રભુ માથે પધાર્યા તો જમીને પેટ નથી ભરતા, મહાપ્રસાદ લઈને આત્માને તૃપ્ત કરીએ છીએ. તો આ જન્મમાં હવે પેટ ભરાયું અને નીંદ ભરીને સૂઈએ છે. ગમે ત્યાં તમે બહારગામ ફરતા હો, ગમે તેવી હોટલમાં રોકાઓ, એ રોકાઓ 2 દિવસ 3 દિવસ પછી બહુ ઊંઘ ના આવે નવા નવા ખાટલાઓ. જ્યારે આટલા બધા ઘર બદલાતા હોય તો માણસને ગમે તેટલી ફેસિલિટી હોય પણ મહેમાન બનીને કેટલો રહી શકે? બધે સારામાં સારું ફરીને આવે પણ ઘરના તૂટેલા ખાટલામાં પડે ને ત્યારે એમ થાય હાસ ઘરે આયા. આવું થાય. એમ જ બહોત દિના ભટકત ફર્યો, કછું ના આયો હાથ. અનંત જન્મોથી ભટકતા રહ્યા પણ નીંદ આવી નહીં. આ જન્મમાં સર્વસ્વ શ્રીનાથજીને સોંપ્યા અને પછી સૂતા ને હવે જઈને નીંદ આવી છે. કારણ કે હવે અમારા ઘરમાં આવી ગયા. અત્યાર સુધી તો મહેમાન બનીને ભટકતા હતા પણ હવે પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે પોતાનું ઘર મળ્યું. હવે નિશ્ચિંતતા થઈ, હવે શાંતિ જીવનને મળી છે. અને એટલા માટે જીવ સંસારમાં ગયો, દૈવી જીવ, નિત્ય લીલાનો જીવ, અને યમુનાજી જાણે છે કે આને ક્યાંય સુખ નહીં થાય. જ્યાં સુધી પ્રભુ આના માથે નહીં બિરાજે ત્યાં સુધી એને સુખ. એટલે ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબજાન કે, તાતે અતિ આતુર જુધા. એટલે દોડ્યા છે અને જીવને પુષ્ટિ ભક્તિનું દાન આપી અને ભગવત સેવામાં જોડ્યો ત્યારે એને સુખનો અનુભવ થયો છે.
એમ નંદાજી વર્ણન કરતા કહે છે કે આ શ્રી યમુનાજી જાકે મન જૈસી ઈચ્છા હતી તૈસી હી આય સદાજુ પૂજાઈ. એટલે જેના મનમાં જે ઈચ્છા હતી, જેવો ભાવ હતો, જાકે મન જૈસી ઈચ્છા તાહી કી તૈસી હી આય સાજુ પૂજાઈ. જેવો ભાવ લઈને જશો એવી પ્રાપ્તિ થશે. એટલે મહાન અને અલૌકિક તત્વો પાસે બને તો નબળું અને નાનું મનમાં સંકલ્પ લઈને ન જતા. માંગવું હોય તો એવું માંગો કે જે દુનિયામાં કોઈએ ન માંગ્યું હોય, એને જ માંગી લો ને. જો એ આપવા જ બેઠો હોય, તમને ખબર છે કે એ નિરાશ નહીં કરે ને આપવાનો જ છે, તો એને કહી દો ને તું જ મારો થઈ જા. જેનું બધું જ છે એ જો આપણો થઈ ગયો તો બધું આપણો ન થઈ ગયું. सब कुछ मांग लिया है एक तुझको मांग कर उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. તને માંગ્યો તો બધું જ મળી ગયું. હવે શું માંગવું, કોની પાસે માંગવું? જેને ભગવાન આપે ને એને પછી કોઈની પાસે લેવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે. જેને સર્વ સમર્થ હરિનો આશ્રય કર્યો એ અસમર્થો પાસે ક્યાં કરગરવાનો. તો કહ્યું કે જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી તૈસી હી આય સાજુ પૂજાઈ. જેના મનમાં જેવો ભાવ હતો એ રીતે શ્રી યમુનાજીએ મનોરથો પૂરા કર્યા છે. યમુનાજી પાસે લૌકિક લઈને પણ જઈ શકો છો, અલૌકિક લઈને પણ જઈ શકો છો. તમે કયો ભાવ લઈ, જ્યારે કોઈ કલ્પ વૃક્ષ નીચે બેઠા હોઈએ ત્યારે મળશે તો બધું જ, એની ચિંતા ન કરવાની હોય. મનમાં ક્યાંક ખોટો વિચાર ના આવી જાય એની સાવધાની રાખવાની હોય. કારણ કે કલ્પ વૃક્ષ આપવા જ બેઠો છે, એ એમ નહીં વિચારે કે આના માટે સારું છે કે ખરાબ છે. અને માંગવાનું ન હોય ત્યાં તો વિચારવાનું જ હોય. પ્રસંગમાં કહેતા ને કે પેલો ભૂખ્યો માણસ આવ્યો કે થાળી મળી જાય, કલ્પવૃક્ષ નીચે ભૂલથી બેસી ગયો ચાલતો ચાલતો, અને ભોજનની થાળી આવી ગઈ, ભોજન કરી દો. અરે ખાટલો આવી જાય, ચાલતું ખાટલો આવી ગયો. સુવા ગયો તો ડર લ્યો ક્યાંક સિંહ આઈને મને મારી ના નાખે. કલ્પવૃક્ષ હતું, સિંહ આઈને મારી નાખ્યો. તો આ મનની ઈચ્છાઓ તો એવી જ છે, ક્યારે સિંહને આમંત્રણ આપી દે કોને ખબર. તો આ મનનો કોઈ ભરોસો થોડી છે. તો વિચાર કરો, લૌકિકમાં કલ્પવૃક્ષ છે તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ એક કલ્પવૃક્ષ. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. ત્રણ વસ્તુ શાસ્ત્રો એમ કહે છે કે આ ત્રણમાંથી એક વસ્તુ પણ તમારી પાસે આવે તમારી બધી મનોકામના પૂરી થાય. કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી. શાસ્ત્રોમાં ત્રણ વસ્તુ એવી બતાવી છે, એની પાસે જઈને જે વિચારો એ પૂરું થઈ જાય. તો કલ્પવૃક્ષ પુષ્ટિ માર્ગ વાળા પાસે ત્રણેય છે, વૈષ્ણવ પાસે ત્રણેય વસ્તુ છે. કલ્પવૃક્ષ રૂપ વલ્લભ છે, કામધેનુ રૂપ યમુનાજી છે, અને ચિંતામણી રૂપ ગિરિરાજજી છે. વૈષ્ણવ પાસે તો ત્રણેય છે. અને તમારા સગળા લૌકિક મનોરથોને પૂરા કરનારા છે. કારણ પેલો ચિંતામણી જે લૌકિક છે એ વિચાર નહીં કરે કે આમાં તમારું હિત છે કે અહિત. પણ આપણી પાસે ચિંતામણી કેવું છે? ચતુર ચિંતામણી રાખત ભવધારા વયોજાત, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા. આ ચતુર ચિંતામણી છે. ચતુર એટલે તમે માંગો એ નહીં આપે, એને જે આપવું હશે ને એ જ તમારી ભીતરથી માંગ ઉઠાવશે. આ એવો ચતુર છે કે તમારા મનમાં જ મનોરથો એવા મૂકી દેશે કે જેમાં તમારું કલ્યાણ હોય એવા જ વિચારોને પ્રગટાવશે. શું આપવું અને શું ન આપવું એ વિવેક સાથે જે આપે એવા ચતુર ચિંતામણી એ આપણી પાસે છે. આ કૃપા પુષ્ટિ માર્ગની છે. એટલે કહ્યું જે માંગશો, જે ઈચ્છા છે એ ઈચ્છાને પૂરા કરનારા યમુનાજી છે. और નંદદાસ પ્રભુ તાપર રીજ રહે. નંદાસજી કે એના ઉપર ઠાકોરજી બહુ રાજી થાય. કોના ઉપર? તો કે જોઈ શ્રી યમુનાજી કો જસજુ ગાઈ. જે યમુનાજીના જસને યશને ગાય એના પર ઠાકોરજી રીજ રહે, ખૂબ પ્રસન્ન થાય. આ તમે બધા જ ભેગા મળીને આટલા દિવસથી ગાઓ છો, નંદદાસજીથી ખાતરી આપું છું તમારા ઉપર ઠાકોરજી બહુ રાજી થયા છે. નંદદાસજીના શબ્દો છે, મારા તો છે નહીં.
नंददास जी कहे कि नंददास प्रभु तापर રીજ રહે જો શ્રી યમુનાજી કો જસ જુ ગાઈ, જે યમુનાજીનો જશ ગાય એના પર તો ઠાકોરજી રાજીના રેડ થઈ જાય. એવા શ્રી નંદદાસજી કહે કે આ પ્રસન્નતાનું કારણ છે. એમ કહીને આગળ 19મા પદમાં તાતે શ્રી યમને યમને જુ ગાઓ, એટલા માટે કહું છું કે યમના યમના ગાઓ. કેમ? એનું કારણ બતાવતા આગળ ગાન કરતા કહે ताते श्री यमुने यमुने जो गावो, ताते श्री यमुने यमुने जो गावो, ताते श्री यमुने यमुने जो गावो. शेष सहस्रमुख निषदीना गावत, पार नहीं पावत ताही पाओ, ताते श्री यमुने यमुने जो गावो. सकल सुख देनहार ताते करो चार, कहत हो बारंबार जिन भुलावो. नंददास की आस श्री यमुने पूर्ण करी, ताते घरी चित्त लावो, ताते श्री यमुने यमुने जो गावो, ताते श्री यमुने यमुने जो गावो, તાતે શ્રી યમને યમને જુ ગાઓ. यमुने એટલા માટે કહું છું કે યમના યમના ગાઓ. પણ એ ગાવાથી થશે શું? અરે એ ગાવાથી એ થશે જે મોટા મોટા યજ્ઞો નથી કરી શકતા, મોટા મોટા દાન નથી કરી શકતા, તપ કરી નથી શકતા, જપ નથી કરી શકતા, મંત્ર ધ્યાન વ્રત સંયમ નથી કરી શકતા, એ ઘટના ઘટી જશે. તો કેવી કઈ ઘટના? અરે તાતે શ્રી યમને યમને જુ ગાઓ, શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, તોહુ પાર ન પાવત તાહી પાવો. સ્વયં શેષજી હજારો મુખોથી પ્રભુના ગુણગાન કરે છે. કીર્તન ભક્તિ શેષજીની છે. હજારો મુખોથી શેષજી ગાન કરે છે. તોહુ પાર ન પાવત તાહી પાવો. તો શું એ ભગવાનને નથી પાવે છે, પણ મર્યાદા પુરુષોત્તમને પામે છે. યમુનાજીના ગુણગાન કરવાથી તમે તો પુષ્ટિ પુરુષોત્તમને પામી જશો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, પાર ન પાવત તાહી પાવો. શેષજી હજારો મુખોથી ગાન કરવા છતાં એનો પાર નથી પામી શકતા. એવા પુષ્ટિ પુરુષોત્તમ મોટા મોટા દેવતાઓને પણ જે દુર્લભ છે, વૈકુંઠ આદિ અંદર ગોલોક ધામમાં અખંડ રાસમાં બિરાજે છે, એ પુષ્ટિ પુરુષોત્તમની સહજ પ્રાપ્તિ કેવલ યમના યમના ગાવા માત્રથી થઈ જાય છે. વિચાર કરો, આનાથી યમુનાજીના નામથી સરળતમ સાધન ભગવત પ્રાપ્તિનું બીજું કોઈ નથી. સુગમતા, સહજતા, સરળતમ સાધન કેવલ નામ. એવા શ્રી યમુનાજી કે જે સહજ નામથી પામી શકાય, દુર્લભ ને સુલભ કરી નાખે, એ જ કૃપા છે. પ્રભુની કૃપા કઈ, યમુનાજીની કૃપા કઈ કે જે દુર્લભ છે, આપણા માટે પ્રાપ્ત કરવું સહજ નથી, એવાને સુલભ કરી નાખે. એટલે કે જે સુખ જેની કલ્પના પણ આપણે સ્વપ્નમાં પણ ન કરી શકીએ. તમે એવી કલ્પના કરી શકો, જગતના નાથને તમે જગાડો? કલ્પના થાય, પણ રોજ જગાડીએ છીએ કે નહીં? તમે કલ્પના કરી શકો, દુનિયાને જમાડનારો પરમાત્મા, એને કોળીઓ ભરી ભરીને તમે આપો?
શેષ મહેશ ગણેશ દુનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે જાહી અનાદિ અખંડ અનંત છેદ અભેદ સુવેદ બતાવે નારદ સે સુખ જાહી રટે પછી હારી તો પૂરી પાર ન પાવે તાહી અહિર કી છોરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. અહિરની છોકરી એ છછિયા પર છાછ પર નાચ નચાવે છે. કેવું સામર્થ્ય! જે મોટા મોટા દેવતાઓને દુર્લભ છે એ યમુનાજીના નામથી અતિશય સુલભ છે. એવું યમુનાજીનું નામ છે, એવી મહિમા યમુનાજીના નામની છે. એવું મહાત્મ્ય ગાન કરતા કહ્યું, સકલ સુખ દેન હાર તાતે કરો ઉચ્ચાર અર કરત હો વારંવાર જીન ભૂલાવો. અરે સકલ સુખ દેનહાર, સકલ સુખને આપનારા યમુનાજી છે. અને ભક્તનું સુખ ભગવાનની બાદબાકી કરીને કોઈ વસ્તુમાં ન હોય. એ વસ્તુઓ પણ એના માટે સુખકારક એટલા માટે છે કે આ વસ્તુથી ઠાકોરજી રાજી થશે. અને એટલા માટે પ્રભુની સગવડતા, પ્રભુની પ્રસન્નતા જે વસ્તુથી સિદ્ધ થતી હોય એ વસ્તુ વૈષ્ણવ માટે સુખકારક છે. અને એટલા માટે સકલ સુખ દેનહાર તાતે કરો ઉચ્ચાર, સકલ સુખ આપનારા સકલ એટલે ઉચ્ચાર કરો, કહતો હું બારંબાર જીને ભૂલાવો. અને એટલે માટે વારે ઘડીએ કહું છું કે યમુનાજીને ભૂલતા નહીં ક્યારે. જે આવી કૃપા કરનારા છે એનું વિસ્મરણ ન થવું જોઈએ. નંદદાસ કી આસ શ્રી યમને પૂરણ કરી તાતે ઘરી ઘરી ચિત્ત લાવો. નંદદાસજી કહે કે મારી આશ તો યમુનાજીએ પૂરી કરી છે, મારા મનોરથો તો યમુનાજીએ પૂરા કર્યા છે. અને એટલા માટે ચિત્ત એમના ચરણોમાં લાવો. મન ક્યાંક રાખવા જેવું હોય. જો દરેક વસ્તુ સાચવવાની એક જગ્યા હોય. મોંઘો હીરો હોય તો આપણે તિજોરીમાં રાખીએ, મોંઘી ઘડિયાળ હોય તો કબાટના ખાનામાં રાખીએ, મોંઘા કપડાં હોય તો આપણે સારા કબાટના ખાનામાં મૂકીએ, સારી રીતે લટકાવીએ. ક્યાંક કોઈ મોંઘી કોઈ વસ્તુ કે ગિફ્ટ હોય કે મૂર્તિ હોય તો ડ્રોઈંગ રૂમમાં રાખીએ. દરેક કિંમત અનુસાર એને રાખવાની જગ્યા જુદી હોય છે કે નહીં? સેકન્ડ હેન્ડ ગાડી લીધી હોય તો ઘરની બહાર રાખો, પણ નવી પેટી પેક મોંઘી મર્સિડીઝ લીધી હોય એમ કહો ચલો આ જૂની બહાર કાઢો, નવી અંદર લો. એમ તો આને અંદર રાખી કે બંને તારી જ તો છે, પણ આના કરતા એની વેલ્યુ વધારે છે. એમ જ દરેકની વેલ્યુ તમે માપતા જાઓ તો ભગવાનને રાખવાની કોઈ જગ્યા હોય ને તો આપણું દિલ જ છે. કારણ કે એને નજીક 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 સાચવી 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 જેટલી કિંમત વધારે એટલી એની સાચવણી વધારે. કારણ કે એમ થાય કે ના ના કોઈના ભરોસે ના રખાય, આના ભરોસે ના મુકાય, આના હાથમાં ના અપાય, આ તો બહુ કિંમતી છે, ગમે તેવી વસ્તુ ગમે તેના હાથમાં ના આપીએ. એમ જ જ્યારે બધાનું વેલ્યુ કાઢીએ ત્યારે સૌથી કિંમતી આપણને આપણા ઠાકોરજી લાગે, પ્રભુનું નામ લાગે, આપણું કરેલું ભજન લાગે. અને ત્યારે એમ લાગે આને સાચવવામાં તો દિલથી બીજી કોઈ જગ્યાએ એટલે કે બીજા કોઈના ભરોસે મુકાય એમ નથી. કારણ કે આને તો હું જ સાચવીશ. કોઈ બહુ જ કિંમતી વસ્તુ ના મારા ખિસ્સામાં રાખું છું, હમણાં કોઈને આપવા જેવું નથી, કારણ કે એની કિંમત વધારે છે. એમ જ આપણે જ વિચાર કરીએ કે આ યમુનાજીનું નામ કેવું કિંમતી છે કે જેના નામ બોલવા માત્રથી જગતનો નાથ દોડતું આવે. આવું સામર્થ્ય જેમાં હોય તો એ ગમે ત્યાં ન રખાય. એ ન માળામાં રખાય, ન પુસ્તકમાં રખાય, ન ક્યાંક કોઈ ચોપડીમાં રખાય. એ તો જીવવા ઉપર જ રહેવું જોઈએ, એ તો હૃદયમાં જ રહેવું જોઈએ, આપણી પાસે જ રહેવું જોઈએ. કારણ કહેવું છે ને કે પેલું હાથમાં આવેલું કામનું, યાદમાં આવેલી વિદ્યા કામની, હાથમાં આવેલું ધન કામનું, એમ જીભ પર આવેલું ભગવદ નામ કામનું. બાકી ચોપડીઓ મારા ઘરે બધા જ પુસ્તકો છે, પણ કરવાના શું? એ કરવાના શું? રાખો, વાંચો ખરો, પણ છેલ્લે એ પુસ્તક હસ્તકમાં લેવાનું અને હસ્તકમાંથી મસ્તકમાં જાય ને તો જ કામનું. પણ જો મસ્તકમાં જ નથી તો એ પુસ્તકને હસ્તક રાખીને કરવાનું શું? અને એટલા માટે શ્રી યમુનાજીનું નામ એવું દુર્લભ છે. એને ગમે ત્યાં ન રાખો, એને તો જીવવા ઉપર સતત ચકાસતા રહો કે મારા હૃદયમાંથી ગયું તો નથી ને યમુનાજીનું નામ. અને ચકાસવાનો રસ્તો શું, ઉપાય શું, કઈ રીતે ચકાસાય? યમુનાજી યમુનાજી આ છે દિલમાં છે, યમુનાજી યમુનાજી આ છે દિલમાં છે. દિલમાં હશે ને તો જ જુબાન પર આવશે. એટલે જો તમારી જીવવા પર આવી રહ્યું છે તો માનજો હૃદયમાં છે. એટલે જેમ કિંમતી વસ્તુને વારે ઘડીએ ચેક કરતા રહી બરાબર ઠેકાણે તો છે ને, ઠેકાણે તો છે ને, એમ સૌથી કિંમતી યમુનાજીનું નામ છે. એને બોલી બોલીને ચકાસતા રહેજો કે દિલમાં છે કે નહીં. કારણ કે એ ગયું
તો બધું જતું રહેશે. યમુનાજીનું નામ ગયું, એને જો ભૂલી ગયા તો યમુનાજીની સાથે ભાવ, ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ બધું જ તણાઈ જશે. આપણે તેને પકડી રાખવાનું છે. અને એટલા માટે શ્રી યમુનાજીના મહાત્મ્યને વર્ણન કરતા શ્રી નંદા તાતે ઘરી ઘરી ચિત્ત લાવો, અને એટલા માટે વારે ઘડીએ એને ચિત્તમાં લાવો એમ કહીને આગળ ગાન કરતા કહ્યું, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે. बात लौकिक तजो पुष्टि यमुने भजो. लाल गिरिवर वर तब मिले. भाग्य सौभाग्य श्री यमुने जुदे. भगवदीय संग कर बात इनकी लहे. सदा सानिध्य रहे केली में. नंददास जा पर कृपा श्री वल्लभ करे. ताकि श्री यमुना सदा बस जू है. भाग्य सौभाग्य श्री यमुने जुदे. भाग्य सौभाग्य श्री यमुने जुदे. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભાગ્ય ને સૌભાગ્યના દાત્રી શ્રી યમુનાજી છે. જો ભાગ્ય ને સૌભાગ્ય, લૌકિક મળે ભાગ્ય, અલૌકિક મળે સૌભાગ્ય. શ્રીજી મળે ભાગ્ય, વલ્લભ મળે સૌભાગ્ય. જ્યારે મુક્તિ મળે ભાગ્ય, ભક્તિ મળે સૌભાગ્ય. માનવ દેહ મળે ભાગ્ય, વૈષ્ણવ કુળમાં મળે સૌભાગ્ય. ભાગ્ય ને સૌભાગ્યની ઘણી ચર્ચા કરી શકાય. આ બંનેની આકાંક્ષા જીવને છે, ભાગ્યની પણ છે ને સૌભાગ્યની. કારણ કે ભાગ્ય કદાચ કર્મોથી નિર્મિત થાય, પણ પ્રભુની કૃપાથી મળે સૌભાગ્ય છે. તો યમુનાજી બંનેનું દાન કરનારા છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. લૌકિક સામર્થ્ય મળ્યું ભાગ્ય, અલૌકિકમાં વિનિયોગ કરવાની ઈચ્છા એ સૌભાગ્ય. અનેક પ્રકાર, આંખો મળી એ ભાગ્ય, દર્શન મળ્યા એ સૌભાગ્ય. જીભ મળી એ ભાગ્ય, ભગવત નામ મળ્યું એ સૌભાગ્ય. કાન મળ્યા એ ભાગ્ય, કથા મળી એ સૌભાગ્ય. લાંબુ લિસ્ટ કરી શકીએ ભાગ્ય સૌભાગ્ય. ભાગ્ય ઘણાને મળ્યું છે, સૌભાગ્ય એને મળે જેના પર યમુનાજીની કૃપા હોય. કારણ કે સૌભાગ્યના દાત્રી એટલે કે ભાગ્યને સૌભાગ્ય બનાવનારા શ્રી યમુનાજી છે. કારણ કે પિયરનું સુખ એ ભાગ્ય કહેવાય, પતિનું સુખ એ સૌભાગ્ય કહેવાય. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને પ્રભુના સુખનું દાન કરે છે. એ સૌભાગ્યની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે છે. એ અનેક પ્રકારથી લાંબી ચર્ચા આપણે કરી શકીએ, પણ સમયને ધ્યાનમાં રાખી આપણે અગ્રસર થઈએ છીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. बात लौकिक तजो पुष्टि यमने भजो और लाल गिरधरन तब ही मिले ही. तो केवा छे यमुना जी के बात लौकिक तजो और पुष्टि यमने भजो. यमुना जी ना જ્યારે ગુણગાન કરવા બેઠા છો ત્યારે બાત લૌકિક તજો. કમથી કમ જો જ્યારે સંસારમાં છીએ, કાર્યોમાં છીએ, ત્યારે તો લૌકિક ચર્ચા થાય છે. કમથી કમ એવું થઈ શકે કે કથામાં, સત્સંગમાં, હવેલીમાં, દર્શનમાં જ્યારે જઈએ એટલે કે પ્રભુના સ્થાનોમાં, પ્રભુ માટે જ્યાં ગયા હોઈએ ત્યાં બને તો લૌકિક વાતોનો ત્યાગ કરીશું. બાત લૌકિક તજો, બને તો પ્રયાસ કરજો. જ્યારે જ્યારે હવેલીમાં જાઓ, સત્સંગમાં બેઠા હો, હું તો કહું પ્રભુ આગળ ઘરે પણ વિનંતી કરવી કે પ્રભુ
આખો દિવસ લૌકિક વિચાર ચાલે છે. કમથી કમ તારી સામે બેઠો હોઉં ત્યારે તો કૃપા એવી કર કે કમથી કમ તારી સામે હું એટલી વાર મને સંસાર યાદ ના આવે, મન મારું કેવલ તારા મારે એવી કૃપા કર. બાત લૌકિક તજો, એ લૌકિકને ત્યાગો, કારણ કે ઘણીવાર છૂટતું નથી, છોડવું પડતું હોય છે. અને ઘણીવાર ઠાકોરજી છોડાવી દેતા હોય છે. આ સંસારમાં કડવા અનુભવો કેમ થાય છે? ઘણીવાર લોકો કહે ને કે આ બધા સંસારમાં એવા કડવા અનુભવ એ એટલા માટે થયા છે કે તમને ન ભાવે એટલા માટે. હવે કડવી વસ્તુ આપણને કોઈ ચખાડે તો આજ પછી નહીં ખાઈએ, બહુ કડવું લાગે, આપણે લાગે ને એમ સંસારે કેટલી વાર કડવાશનો અનુભવ કરાવ્યો, ખબર નહીં, આપણો સ્વાદ છૂટતો જ નથી. દરેક કોળી એક વિચાર આવે, આ તો ગળ્યો જ હશે હો. આટલી વાર કડવાશનો અનુભવ થયો, પણ લીમડાની ડાળને જેટલી વાર કાપશો, નાના મોટા ટુકડા કરશો, પણ ખાશો તો કડવો જ રહેવાનો છે. આ આંબાની ડાળ નથી, એ ડાળ જ લીમડાની છે. ફરક એટલો છે કે જો માણસ, ભગવાન ઘણી વાર આપણા કાર્યોને સાચવી લે છે, અને સંસાર કેટલી વાર દગો આપે છે. અનેક વાર આપણા વિશ્વાસને સંસારે તોડ્યો છે, છતાંય ખબર નહીં સંસાર પરથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાને કેટલી વાર આપણા વિશ્વાસને રાખી લીધો છે, છતાંય ભગવાન પર વિશ્વાસ બેસતો જ નથી. હંમેશા શંકા, હંમેશા શંકા, ભગવાન પર જ શંકા હંમેશા. પ્રભુ હંમેશા સાચવી લે છે. તમને એમ લાગે કે માંગ્યું ન મળ્યું, સાવ ખોટી વાત છે. અહીંયા જેટલા બેઠા છો યાદ કરો, તમે યુકે આયા ત્યારે યાદ કરો, 2 બેગ લઈને આયા હતા, ખિસ્સામાં 200-500 પાઉન્ડ હશે. અને એ સમય તો 500 પાઉન્ડ બહુ મોટી વાત કહેવાય. મોટા ભાગના 90% લોકોની, અહીંયા જન્મેલા છોકરાની વાત નથી કરતો, પણ જે શરૂઆત વિચાર કરો, તમને જે મળ્યું છે એ તમે જીવનમાં ક્યારેક કલ્પ્યું હતું ખરું? કે આવી ગાડીમાં ફરતા હોઈશું, આવા ઘરમાં હોઈશું, આવો પરિવાર હશે, આવી સુવિધાઓ. માંગ્યુંની વાત નથી કરતો. તમને ઠાકોરજીએ માંગ્યું એ નથી આપ્યું, તમે કલ્પનાય નહોતી કરી એ આપ્યું છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. તમે જે અત્યારે ભોગવી રહ્યા છો ને, એ તમે કલ્પનાય નહોતી કરી. સ્વપ્નમાંય નહોતું વિચાર્યું કે એક દિવસ આ રીતે હું અહીંયા રહેતો હોઈશ. એટલે કોઈ એ ફરિયાદ કરે કે માંગેલું મળ્યું યા માંગેલું ન મળ્યું, બધી ખોટી વાત. કલ્પ્યું નતું એ મળ્યું છે, ઠાકોરજી એ આપ્યું છે તમને. જ્યારે ચિંતન કરીને હિસાબ કરવા બેસશો ને, ત્યારે આંખમાંથી આંસુ નીકળશે કે પ્રભુ, આ તો મેં માંગવાની હિંમતે નહોતી કરી કે મને થોડી મળે, અને એ તે મને લાઈને આપી દીધું છે. તારો કેટલો ઉપકાર મારા ઉપર છે. આપણે ક્યારે હિસાબ માંડતા નથી, ખાલી માંગ્યું ના મળ્યું એટલે ખબર નહીં ભગવાન મારી પર શેનો. અરે નારાજ ક્યાં, 4 હાથ છે તમારા પર. કલ્પના નહોતી કરી એ જીવન ભગવાન આપે છે. અને છતાંય જો ફરિયાદ કરવા જઈએ તો કયા મોડે દઈશું? તો અહીંયા કહ્યું કે બાત લૌકિક તજો, પુષ્ટિ યમને ભજો. લૌકિક તો ઠાકોરજી સાચવાના જ છે. હવે ભક્તિ નહીં કરો તો ક્યારે? પુષ્ટિ યમને ભજો. કઈ ડેટ ને ટાઈમ? ચલો આપણે બધા ભેગા મળીને એકબીજાની ડેટ લખી દઈએ. ચલો આ દિવસથી હું ચાલુ કરીશ. ક્યારે? હવે નહીં તો ક્યારે? કઈ ઘડીએ? કયા અવસર? ને ચાલુ કરીને અર્થ એમ નથી કેતો કે કામ ધંધો મૂકીને બધું બસ માળા ફેરવવા ના, બધું જ કરો, પણ ધીરે ધીરે એના પર ભરોસો રાખી વિશ્વાસ મૂકતા જાઓ. એણે જે આપ્યું છે એને આભાર માનતા જાઓ. એ જ કરાવનારો છે, અને એ જ કૃપા કરીને આ બધું. જેટલો વિશ્વાસ વધારે અને ભગવાન પર જેટલી શ્રદ્ધા વધતી જાય, એટલા જીવનની દિશા બદલાતી જશે. કેમ કરીને એનો આભાર. હું તો ઘણીવાર એટલે જ કહું કે કથામાં હું ઘણીવાર કીધું કે ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપે ને ક્યારે થેન્ક યુ ના કહીએ. વસ્તુઓ અને સાધન આપનારના આભાર માનીએ, પણ જેને જીવન આપ્યું એને ક્યારે આભાર નહીં માનવાનો? આ જીવનમાં જેનો ઉપકાર માનવા જેવો છે એનો ક્યારે આપણે માનતા જ નથી. કારણ કે એનો તો આપણો અધિકાર માનીએ છીએ. આ બધી વસ્તુ તો મારો અધિકાર હતો, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? આપણને તો એમ લાગે ભગવાન વચ્ચે આવવાનો નથી, એ જ આપનારો છે. અને એટલા માટે હંમેશા યાદ રાખજો,
પ્રભુએ તમારું લૌકિક સાચવી લીધું છે, તમે એનું અલૌકિક સાચવી લો તો જીવનની ઘટના ઘટી જશે, બંને બેલેન્સ થઈ જશે. બસ ક્ષણો છે, સમય છે, હવે સમજણ આવી છે તો ઝડપી લો તકોને. એક માળાથી શરૂ કરો, એક યમનાષ્ટકના પાઠથી. અને એ તો મને ભરોસો જ છે, જે નહોતા કરતા આ કથા પછી એક યમનાષ્ટક તો બધા કરવાના જ છે. અને બહેનોને બાજુમાં ખૂણી મારવી હોય તો છૂટ છે, જો બાજુમાં બેઠા હોય તો ગમે તેમ ના મારતા પાછા. તો મૂળ વાત એ છે, હવે નહીં તો ક્યારે 5 મિનિટથી, અને એને નાનું માની ના કરતા. આ યમનાષ્ટક છે, યમુનાજીનું નામ છે, જે પ્રભુને ગોલોકથી ખેંચીને તમારા ઘર સુધી લઈ આવે એવું આ એક બટન છે. આ દબાવશો ને તે ત્યાંથી દોડતો નીકળશે અને તમારા ઘરના મંદિરમાં આવીને બિરાજી જશે. એવું સામર્થ્ય આ યમુના નામમાં છે. અને જ્યારે આ સામર્થ્યને સમજીને નામ લેશો ને તો એક યમનાષ્ટક પણ બહુ બધું કામ કરશે, ઘણું મોટું કામ કરશે. તમારી એક સાઈન એ 100 પાઉન્ડે કાઢી શકે, 1000 પાઉન્ડે કાઢી શકે, લાખ પાઉન્ડે કાઢી શકે, મિલિયન પાઉન્ડે. એવું હોય કે ના મિલિયન માટે વધારે સાઈન કરવી પડે, લાખ માટે એનાથી ઓછી સાઈન, 1000 માટે, એવું હોય? એ જ સાઈન છે ને, એનાથી 100 નીકળે, 1000 ઉપડે, લાખે ઉપડે ને. એમ જ એકવાર યમુનાજીનું નામ છે, એનાથી પૂર્ણ પુરુષોત્તમ પોતાના સમગ્ર વૈભવ સાથે તમારા ઘરે આવી જશે. એકવાર લીધેલું નામ, એકવાર. નામની તાકાત, એક નામની તાકાત. વિચાર કરો, એમાં કઈ 100 વાર લખવું પડે 100 માટે? જરૂરી નથી. આ એક નામની તાકાત છે. વિચાર કરો, એક લૌકિક નામ આટલું સામર્થ્ય રાખતું હોય તો યમુનાજીનું એવું અલૌકિક નામ, એના સામર્થ્યની તો આપણે કલ્પના નથી કરી શકતા. तो बात लौकिक तजो श्री यमने पुष्टि यमने भजो और लाल गिरधर न तब जब ही मिले ही. અને ત્યારે શ્રી ઠાકોરજી આવીને મળશે, જ્યારે અલૌકિક ભાવથી. અને ભગવદીય સંગ કરત બાત ઇનકી લહે और સદા સાનિધ્ય રહે કેલીમય. અને ભગવદીઓ સાથે સંગ રહી અને બાત યમુનાજીની કરે. યમુનાજીના ગુણગાન તો કરે, પણ મહત્તા સંગની પણ છે. કોની આગળ, કોની સાથે તમે ભગવદ નામ લઈ રહ્યા છો? કારણ કે જેનો સંગ કરશો એનો પ્રભાવ તમારા ભગવદ નામમાં. એટલે તો ઘણીવાર સામૂહિક રૂપે ભજવા, સાથે મળીને પાઠ કરવા, આનું કારણ શું? એકલા એકલા કરી લઈએ તો ના ચાલે. કેમ આપણે સત્સંગ મંડળમાં જઈને, હવેલીમાં બેસીને, બધા વૈષ્ણવની સાથે બેસીને ભગવદ નામ લેવા? કારણ કે આટલા વૈષ્ણવ બેઠા હોય, કોણ જાણે એમાં કોણ કેવો ભગવદી હોય કે જે અખંડ ભગવદ નામ જપતો હોય, એવો ભાવવાળો હોય. એ 25-50 જણ બેઠા હોય, એમાંથી કોઈ એક ભગવદી હોય જે ખૂબ ભગવદ નામ લેતો હોય, અને એ આપણી જોડે પાઠ કરી રહ્યો છે, અને એના પાઠના પ્રભાવથી સાક્ષાત યમુનાજી ખેંચાઈને ત્યાં પધારે. અને જ્યારે યમુનાજી પધારે ને ત્યારે એ એક પર કૃપા નથી કરતા, પછી તો આખા પરિકર પર કૃપા કરીને જાય છે. અને એટલા માટે આપણો ભાવ સાથે લેવાનો એ છે કે મારામાં તો યોગ્યતા નથી, પણ કોઈ ભગવદીની કાનીથી જો ઠાકોરજી કૃપા કરવા પધારશે ને તો એની કૃપાનો પ્રસાદ મને મળી જશે. કારણ કે તમને કોઈ પ્રસાદ આપવા આવ્યું હોય અને એક વ્યક્તિને આપવાનો હોય, પણ કોઈ આપવા આવ્યું તો પછી એકને ના આપે. જેટલા બેઠા હોય, ચલો તમે કણિકા લો, તમે કણિકા, બધાને વાંટે ને એમ કૃપા કરવા યમુનાજી આવે તો એક પર ન કરે, બધાને વાંટતા જાય. એટલા માટે ભગવદીઓના સંગમાં જ્યારે ભગવદ નામ લેવાય છે ત્યારે સંગના પ્રભાવથી પણ જીવ પર કૃપા થઈ શકે છે. આપણે એમ કહેવાય કે મોટું વૃક્ષ હોય એની નીચે નાનું છોડ ઉગે નહીં. એમ કહે કે મોટા વૃક્ષ નીચે નાનું છોડ ના ઉગે, પણ તમે વેલ બની જાઓ ને તો એ વૃક્ષ તમારે પોતાના માથા ઉપર ચડાવી લે. પોતાના વૃક્ષ છોડપણાનો અહંકાર છોડી અને દીનતાની વેલ બનીને વીંટળાઈ જાઓ તો એ માથે. એમ કોઈ મહાન ભગવદીની સામે આપણે તો તુચ્છ છીએ, કાંઈ નથી, પણ વેલ જેવી દીનતા આવીને ચરણ પકડી લો ને તો ભગવદીઓ આપણને માથે ચડાવી અને ઠાકોરજી કૃપાના અધિકારી બનાવી દે છે. તો ભગવદી સંગ એટલે શું? વેલને મળેલો વૃક્ષનો સંગ, કે જેના સંગથી એ વેલ બંધાતી નથી, બાંધતી નથી, ટેકો લઈને પોતાનો વિકાસ કરે છે. એમ આપણે ક્યાં બંધાઈ નથી જવું, પણ એના આધારે આપણી ભક્તિનો વિકાસ થઈ જશે. એ જ તો સંગ છે.
એકબીજાના ભાવના સંગથી પ્રભુની પ્રાપ્તિનો પ્રયાસ. તો સંગ ભગવદી કો રહે, ભગવદી સંગ કર બાત ઇનકી લહે, ઓર સદા સાનિધ્ય રહે કેલીમયી. અને એટલે શ્રી યમુનાજીનું સદાય સાનિધ્ય બન્યું રહે. ભગવદીઓના સાથે સંગ કરવાથી નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી યમુનાજી સર્વસ્વ જુદે. નંદદાસ કહે જા પર કૃપા શ્રી વલ્લભ કરે, જેના ઉપર શ્રી વલ્લભની કૃપા છે. અન્યોન્ય છે શ્રી વલ્લભ, શ્રીનાથજી અને શ્રી યમુનાજી એક જ તત્વના ભિન્ન કૃપામય રૂપો છે. એક કોઈ ગુરુ આચાર્ય રૂપે બિરાજે છે, કોઈ મા રૂપે બિરાજે છે, અને કોઈ આરાધ્ય અને સેવનીય રૂપે બિરાજે છે. રસો વૈ સહજ. 6 ગુણ ઠાકોરજીમાં, 6 ગુણ મહાપ્રભુજીમાં, 6 ગુણ યમુનાજીમાં. ત્રણેય ભગવાન છે. ભગવાન એટલે ભગ જેમાં હોય ભગવાન, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ને કહેવાય ભગ. અને ભગ જે ધારણ કરે ભગવાન. તો આ ત્રણેય માટે ચર્ચા આવી. પ્રભુમાં તો છે જ, મહાપ્રભુજીમાં પણ બતાવ્યા, જ્યાં સપ્તશ્લોકી નામનો ગ્રંથ ગુસાઈજીએ અને ષટગુણ બતાવ્યા. યમુનાજી માટે યમુનાષ્ટકમાં અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવે. આ શ્લોકમાં આચાર્યોએ ટીકા લખી, તો એમાં 6 ગુણ યમુનાજીમાં છે એવું અર્થઘટન કર્યું. હમણાં વિસ્તારમાં નથી જતો. અનંત ગુણભૂષિત ઐશ્વર્ય, શિવ વિરંચ, મોટા મોટા દેવતાઓ ભજે તો કયું વીર્ય, ઐશ્વર્ય, વીર્ય, યશ, ઘનાઘન એ યશ છે. કે જેમ વરસાદ વરસે એ નાળા કે સરોવર કે તળાવ ન જુએ તો બધા પર સરખું વરસે, આ તો એમનો યશ છે. એ રીતે 6 ગુણ બતાવ્યા આચાર્યો ટીકામાં. એટલે ત્રણેયમાં એ તત્વ બિરાજમાન છે એમ અર્થઘટન કર્યો. તો કહ્યું નંદદાસ જા પર શ્રી વલ્લભ કૃપા કરે. કારણ કે આ માર્ગમાં ફળ વલ્લભની કૃપા વગર મળતું નથી. પુષ્ટિ માર્ગ એ સ્વયંના પુરુષાર્થથી સિદ્ધ થનારો માર્ગ નથી, પણ વલ્લભની કૃપાથી પ્રાપ્ત થનારો માર્ગ છે. આ માર્ગમાં કૃપા દ્વારા પ્રાપ્તિ છે, સાધન દ્વારા. જે સાધન માર્ગ હોય ત્યાં પ્રયાસ અને પુરુષાર્થ કામ લાગે, પણ આ કૃપા માર્ગમાં તો કોઈના આશીર્વાદ કામ કરી જતા હોય છે. અને જ્યારે શ્રી વલ્લભના આશીર્વાદ મળે છે ત્યારે તમારા ઉપર 2 હાથ નહીં, ઠાકોરજીના 4 હાથ હોય છે, 2 પોતાના અને 2 યમુનાજીના. એટલે કે યુગલ સ્વરૂપના આશીર્વાદ મળે. આ ભાવ આપણે ત્યાં છે. તો કહત નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી યમનેજુ સર્વસ્વ દેઈ. પોતાનું સર્વસ્વ આપે છે એમ કહી અને આગળના પદને ગાન કરતા હવે સુરદાસજીના પદો, 4 પદો સુરદાસજીના છે. આજે થોડી શીઘ્રતાથી દર્શન કરી રહ્યા છે. અને સુરદાસજી કહે નામ મહિમા એસી જુ જાનો. યમુનાજીના નામનું શું મહાત્મ્ય છે સુરદાસજી કહે હું તમને બતાવું, કારણ કે મેં અનુભવ કર્યો છે, અને અનુભવ કર્યો છે એટલે હું ગાઈ રહ્યો છું. અને ગાન કરતા સુરદાસજી કહે नाम महिमा ऐसे जुझारो, नाम महिमा ऐसे जुझारो, मर्यादाधिक कहे लौकिक सुख लहे, पुष्टि को पुष्टि पद निश्चय जुमानो, नाम महिमा ऐसे जुजानो. स्वाति जल बूंद जब परत है जाही में, ताही में होत तैसो जुबानो. श्री यमुने कृपा सिंधु जान, श्री यमुने कृपा सिंधु जान, स्वाति जल बहुमान, सूर गुण पूर कहानो बखानो, नाम महिमा
ऐसी जो जानो नाम महिमा ऐसी जो जानो નામ મહિમા એસી જ જાનો. આ નામની મહિમા કઈ રીતે જાણવી? નામ એ જ છે, લેનારો કેવો છે એના પર આધાર રાખે. મર્યાદિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ પથ નિશ્ચય જુમાનો. મર્યાદિક જીવ કેવલ લૌકિક કામનાથી શરણે આવ્યો હોય અને જે ઈચ્છશો એ મળશે. કૃપા કરનારા છે, સોનું બનાવનારા છે, પણ તલવાર હોય એ લોખંડની તલવારને પારસ મણીને અડાડો, સોનાની થઈ જાય પણ કાપવાનો સ્વભાવ ન જાય. અને તલવાર છે ને, જેની વૃત્તિ જેવી છે એવી જ વૃત્તિ, એને ઉત્તમ સાધન ઉત્તમ ફળ પ્રાપ્ત થયું, પણ ઘણીવાર મળેલા ઉત્તમ સાધનોને પામવામાં આપણા નબળા સ્વભાવો નડી જતા હોય છે. ઘણીવાર ઘણાને શ્રેષ્ઠતમ અનુકૂળતા મળે, કૃપા મળે, પણ પોતાનો જ સ્વભાવ નડી જાય. તો મર્યાદિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ પથ નિશ્ચય જુમાનો. પણ જેણે પુષ્ટિ ભાવ હૃદયમાં ધારણ કર્યો છે, પ્રભુને માંગ્યા છે, એને પ્રભુ પ્રભુ જ આપવાના છે. જેણે ઉત્તમતાની અપેક્ષા રાખી છે ને, મોડું ભલે થાય પણ નબળું પસંદ ન કરી લેતા. ભલે મોડું થાય, ધૈર્ય રાખજો, પ્રતીક્ષા કરજો. ભગવાન ક્યારે નિરાશ નહીં થવા દે, પણ ઉતાવળમાં જો નબળું પકડી લીધું ને, અને પ્રભુ હંમેશા પ્રયાસ કરે આનાથી ચાલી જાય તો ચાલી જાય. પ્રભુ હંમેશા કોશિશ કરે. જેમ બાળકને માં સમજાવતી એટલે આ ચોકલેટ લે તો રડે જાય, ચોકલેટ ચાલ આ રમકડું રે એ રડે જાય, આ ગાડી લે, ધીમે ધીમે વધારતા જાય, છેલ્લે જેમાં ફસાઈ જાય એટલે અટકી જાય, માને થયું આ ગયો હવે મને ભૂલી જશે. એમ જ પ્રભુ પણ કોશિશ કરે, ચલ ધન લે, ચલ ઘર લે, ચલ પરિવાર લે. એને થાય કે જો આ જીવ ફસાઈ જાય, પ્રભુ અનેકવાર પ્રયાસ કરે લૌકિક આપીને અલૌકિક ભૂલવવાનો, કારણ કે પ્રભુને આધીન થવું પડે. પણ વૈષ્ણવ એટલો ચતુર છે ને, મળેલા સુખને એને સેવામાં પરિવર્તિત કરતા આવડે છે. પ્રભુ કહે તને એવું ઘર આપીશ કે ઘરમાં એવો આસક્ત થઈ જઈશ કે મને ભૂલી જ જઈશ, તો વૈષ્ણવ એમ કે આપ ભલે એવું ઘર આપજો, હું એ ઘરમાં જ આપની સેવા પધરાવી લઈશ, એટલે મારું ઘર જ મંદિર બની જશે. એટલે હું લૌકિકમાં આસક્ત. અચ્છા તો તને ધન આપીશ તો તું ફસાઈ જઈશ, ધન આપશો ને તો હું આવી કથાઓ કરાવીશ એટલે આપનું જ ચિંતન ચાલ્યા કરે તો હું ફસાઈશ નહીં. અચ્છા તો તને પરિવાર એવો આપીશ કે તું ફસાઈ જઈશ. વૈષ્ણવ કે હું બધાને બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ, મને ઘરમાં જ સત્સંગ મળી જશે. તમે ભલે લૌકિકમાં ફસાવાની કોશિશ કરો, હું લૌકિકને અલૌકિક બનાવી એને જ મારા ઉદ્ધારના કારણ બનાવી લઈશ. એટલે અલૌકિક ગોતવા જવાની જરૂર નથી, મળેલા લૌકિકને અલૌકિક દ્રષ્ટિએ જોવાની જરૂર છે. કોઈ વસ્તુમાં લૌકિકનો સિક્કો થોડી છે, આપનો એના તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે. એટલે ક્યાંક કોઈ અલૌકિક પદાર્થોને શોધવા ગોતવા ના નીકળો, તમારા જ લૌકિક પદાર્થોને તમારે અલૌકિક કરવાના છે, પ્રભુ પરક કરીને. અહીંયા કહ્યું શ્રી યમને, એટલે કહ્યું સ્વાતિ જલ બિંદુ જબ પરત હે જાહી મેં તાહી મેં હોત તેસો જુવાનો. એમ કહેવાય સ્વાતિ બિંદુ નક્ષત્રમાં જે બિંદુ હોય ને, એ જેમાં પડે એના જેવું રૂપ લઈ લે. એ છીપમાં પડે તો મોતી બની જાય, એ કેળમાં જાય તો કપૂર બની જાય, એ કાલીય ના જે સર્પ હોય એના મુખમાં જો જાય તો સર એ વિષ બની જાય. જેમાં એ બિંદુ પડે, બિંદુ એ જ છે સ્વાતિ નક્ષત્રનું બિંદુ, પણ જેવા પાત્રમાં જાય છે એવો આકાર ધારણ કરી, તેસો જુવાનો એવું વર્ણ એવું વપુ ધારણ કરી લે છે. એમ જ યમુનાજીનું નામ પણ સ્વાતિ બિંદુ છે. તમારા મનમાં જેવો ઘાટ હશે, જેવી ઈચ્છા હશે, એ નામ તમને એ આપશે. પણ મહાન પાસે તુચ્છ મેળવવાની આકાંક્ષા ન રાખતા. યમુનાજીનું નામ કોઈ લૌકિક મેળવવા, એ લૌકિક આપે છે, એનો પ્રભાવ છે, એ તો બધું સિદ્ધ કરે. વૈષ્ણવનું લૌકિક અલૌકિક બધું સિદ્ધ કરે, પણ એવું અલૌકિક ઈચ્છશો તો લૌકિક સહજમાં થઈ જશે. અહીંયા કહ્યું કે જે રીતે લેશો, જે રીતે એને સ્વીકારશો એવું રૂપ બનીને સામે આવશે. શ્રી યમને કૃપા સિંધુ જાની, સ્વાતિ જલ બહુ માની, और सूर गुणपुर કહાનો બરની બખાનો. કહ્યું કે શ્રી યમુનાજી કૃપા સિંધુ છે, અને આ સ્વાતિ બિંદુ જાની બહુ જા માની, સ્વાતિ બિંદુ જેવું છે,
જેમાં મૂકશો ને એવો રૂપ ધારણ કરી લેશે. એમ કહેતા સુરદાસજી 22મા પદમાં ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. भक्त को सुगम श्री यमुने अगम ओरे. भक्त को सुगम श्री यमुने अगम ओरे. प्रातहीनाथ अघजात ताके सक यमहूरात ताई हाथ जोरे. भक्त को सुगम श्री यमुने अगम ओरे. अनुभवी बिना अनुभव कहा जाने. जाको पिया नहीं चित छोरे. प्रेम के सिंधु को मरम जान्यो नहीं. सूर कहे का भयो देह बोरे. भक्त को सुगम श्री यमुने अगम ओरे. ભક્ત કો સુગમ યમને અગમ ઓરે. યમુનાજીની સરળતાનું શ્રવણ કરી એના ગુણગાન સાંભળી તમે એમ ન માની લેતા કે યમુનાજી એટલા સરળ છે ગમે તે ગાય એને મળી જાય. સરળ છે, સસ્તા નથી. સહજ છે, સસ્તા નથી. યમને કહ્યું ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. એ તો ભક્તોને સુગમ છે. આ જે કાંઈ પણ ચર્ચા થઈ રહી છે સરળતાની, સહજતાની, યમુનાજી એવા છે જે ભક્તોને સુગમ છે પણ બીજા માટે તો અગમ છે. એનો પાર ન પામી શકાય એવા છે. પણ જેણે પ્રભુને પોતાની શરણાગતિ સિદ્ધ કરી છે એના માટે યમુનાજી બહુ સહજ છે. શ્રી યમને સુગમ અગમ ઓરે બીજા માટે બહુ દુર્લભ છે. એવા શ્રી યમુનાજીનું મહાત્મ્ય સુરદાસજી અહીંયા ખૂબ સુંદર રીતે વર્ણન કરે છે. સમભાવ છે. સીધા આપણે જઈએ 41મા પદ તરફ અને 41 પદનું સાથે મળી ગાન કરી, રસદર્શન કરી અને એના સર્વોચ્ચતા તરફ આપણે પ્રયાણ કરીએ. 40 પદ બાદ 41મું પદ માનો માળા ફેરવતા હોય અને એનું સુમેરું આવે એમ આ સુમેરુ રૂપ પદ અને શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. આઈએ शरण प्रतिपाल सब गाएं. गोपाल रतिवर्धनी. शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी. देत पति पंथ प्रिय कंथ सन्मुख करत अतुल करुणामयी नाथ अंगधिनी. शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी. दीन जन जान रस पुंज कुंजेश्वरी. रमत रस रास पिय संग निश शरदनी. भक्तिदायक सकल भव सिंधु तारिणी. करत विद्वंश जन अखिल अघमर्दिनी. शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी. रहत नंद सुनु तट निकट निश दिन सदा. गोप गोपी रमत मध्य रस कंदनी. कृष्ण तन वर्ण गुण धर्म श्री कृष्ण के. कृष्ण लीलामयी कृष्ण सुख कंदनी. शरण प्रतिपाल गोपाल रतिवर्धिनी. पद्मजा पाए तुव संग ही मुररिपु. सकल सामर्थ्यमय पाप की खंडिनी. कृपा रस पूर्ण
वैकुंठे पद केसरी जगत विख्यात शिव शेष शिरमंडिनी शरण प्रतिपाल गोपाल रति वर्धिनी पर्योपद कमल तर और सब छाड़ के देख द्रग कर दया हास्य मुख मंदनी उभय कर जोर कृष्णदास विनती करे उभय कर जोर उभय कर जोर कृष्णदास विनती करे करो अब कृपा करो अब कृपा करो अब कृपा कलिंद गिरि नंदिनी शरण प्रतिपाल गोपाल रति वर्धिनी शरण प्रतिपाल शरण प्रतिपाल शरण प्रतिपाल गोपाल रति वर्धिनी શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. 40 પદ વિરામ થયા બાદ 41મું પદ કૃષ્ણદાસ અધિકારીનું મૂક્યું. કારણ જેનો અધિકાર હોય ને એ જ 41 સુધી પહોંચી શકે, આ એક સુધી પહોંચી શકે. ચાલે તો બધા જ છે, પણ આ એકને એ પામે જેને યમુનાજીએ અધિકાર આપ્યો હોય, જેણે વલ્લભ અને ગુસાઈજીએ અધિકાર આપ્યો હોય. એટલે જ કૃષ્ણદાસ, નહીં તો સુરદાસજીનું લે. સૌથી પહેલા તો જૂના એ છે, કુંભનદાસજી પહેલા સેવક છે, કે કોઈના પણ ઘણી ચર્ચા કરી શકાય કે કોને મૂકી શકાય 41મા પદમાં, પણ કૃષ્ણદાસ અધિકારીનું એટલા માટે છે કારણ યમુનાજીની કૃપાથી જે કૃષ્ણનો દાસ થયો છે ને એને જ અધિકાર છે આ એક યમુનાજીને પામવાનો. અને એટલા માટે કૃષ્ણદાસ અધિકારીનું આ 41મું પદ શરણ પ્રતિપાલ ગોપાલ. માનો 40 પદોના સાર રૂપ, શિખર રૂપ. જેમ પર્વત પર ચડતા જાઓ અને શિખર પર આવો, અને શિખર પર આવો તો તમને આખું પર્વત દેખાય, આખું દ્રશ્ય દેખાય. એમ જ્યારે 41મા પદના શિખર પર હો છો ત્યારે તમને 40 પદની એ માળા દેખાય કે આ એક એક મણકો છે, અને એક એક મણકો, અને ત્યાં એક એક મણકામાં શ્રી યમુનાજી છે, એનું મહાત્મ્ય છે, લીલા રૂપ ગુણ ધામ આ બધું જ બિરાજમાન છે. અને શિખર ઉપર 41મા પદે છે શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની, અને ઉભય કર જોર કૃષ્ણદાસ વિનંતી કરે કરો અબ કૃપા કલિંદ ગિરિ નંદિની. શરણ પ્રતિપાલ. શરૂઆત થયું સંગથી, પિય સંગ રંગ ભરી કરી કલોલે. સંગથી શરૂઆત થઈ પહેલા પદમાં, વિરામ થયો શરણ પ્રતિપાલ. તો સંગ યમુનાજીનો રાખશો તો શ્રી ઠાકોરજીની શરણાગતિને પ્રાપ્ત થશો. એક ચર્ચા આપણે એક પદ સાથે કરી શકીએ. બીજું પદ, ત્રીજું પદ, ચોથું, એમ 41 આ 41મા પદ જોડે 40 પદોને જોડી શકીએ. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. શરણાગતને પ્રતિપાલન કરનારી, એક માનો જનની રાખત પુત્ર બારે, એક નાનકડા બાળકને જેમ માં સાચવે છે એ જ રીતે યમુનાજી આ જીવરૂપી બાળકને સાચવે છે. એનું રક્ષણ પોષણ બધું જ યમુનાજી જેમ માં કરે છે, એમ આ ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં તમારી ભાવની રક્ષા અને તમારા કૃપાનું પોષણ એ યમુનાજી જ કરનારા છે. શરણ પ્રતિપાલ. હવે શરણની ઘણી બધી ચર્ચા આપણે કરી શકીએ. આશ્રય, આધાર, શરણાગતિ, આ બધા જુદા જુદા તત્વોની ચર્ચા કરી શકીએ છીએ. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. યમુનાજી કેવા છે? ભગવત પ્રેમનું દાન કરવા વાળા છે, એવા શ્રી યમુનાજી છે. અને છેલ્લે કૃષ્ણદાસ કહે, કૃષ્ણદાસ ઉભય કર જોર. કારણ કે બધા ગુણગાન કર્યા પછી, બધું મહાત્મ્ય ગાયા પછી જીવને એની અસમર્થતાનું ભાન થાય કે હું તો બીજું કાંઈ કરી શકું એમ નથી, નમન કર્યાથી અધિક. આપને શું કરી શકીએ? પ્રણામો દુઃખ. ભાગવતમાં પણ પ્રણામો દુઃખ સમનમ. છેલ્લે પ્રણામ કર્યા. કારણ કે જ્યારે મહત્તા દેખાય ને, ભગવાન મોટા છે એ સમજાય તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જાય. ભગવાનની મોટાઈ સમજમાં જેને નથી આવતી ને એ જ પોતાને મોટો માને છે. હું આમ કરી શકું, હું અહીંયા બેઠો છું, મારી આ સત્તા. લોકોને મોટાઈ એને જ લાગે છે જેને ભગવાનને મોટાઈનું ભાન નથી. જ્યારે પ્રભુના સામર્થ્યનું ભાન થાય એ જ ક્ષણે
પોતાની અસમર્થતાનું જ્ઞાન સહજ થઈ જાય કે હું તો કાંઈ કરી શકું એમ નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ તો એ જ છે. ઉભય કર જોર કૃષ્ણદાસ વિનતી કરે. અને એટલા માટે જ દૈન્યતા અસમર્થતા આવે ને પછી આજ્ઞા ન થાય, પછી યાચના ન થાય, પછી તો વિનંતી થાય. એ અમારી વિનંતી છે. વિનંતી કરો કૃપા કલિંદ ગિરિનંદની. બસ એક જ વસ્તુ આ 41 પદ ગાયા પછી, સાંભળ્યા પછી એટલું જ માંગુ છું, હે યમુનાજી તમારી કૃપા અમારા પર રાખજો, સદાય આપની કૃપા અમારા પર રહે. એમ કહીને 41 પદને વિરામ તરફ લઈ ગયા. આપણે પણ સમય થવા આવ્યો છે. ખૂબ પ્રસન્નતા, ખૂબ આનંદ છે 7 દિવસનો. અને જે લોકો મનોરથી બન્યા છે એ બધાને સૌથી પહેલા તો અમારા પ્રધાન મનોરથી એવા જયભાઈ અલકાબેન મશરૂ પરિવાર, એની સાથે સાથે સ્વરૂપના મનોરથી, મહાપ્રસાદના મનોરથના, યમુના મંદિર, અનેક પ્રકારથી અનેક લોકોએ આમાં લાભ લીધો છે. એ બધાને આચાર્ય પીઠ પરથી એવા આશીર્વાદ આપું છું કે સદાય યમુનાજી ભાગ્ય ને સૌભાગ્યનું તમને દાન કરે.